આવી ગયા? હા, બહુ રીસામણે જવાનો શોખ છે ને? હા, બાપને ત્યાં માને ત્યાં રોકાઈ આવ્યા? કેમ ન ટક્યા ત્યાં? આવી જવાય ને, મમ્મી જાતે આવી જવાય. મમ્મી શું છે? શું છે શું? દુનિયાનો નિયમ છે. આ રીસામણે ગયેલી દીકરી છે ને બાપને ત્યાં 4 દિવસ જ ટકે, પછી ત્યાં હતી ને ત્યાંની ત્યાં. પણ આવતાની સાથે ચાલુ આવી ગયા ને, અને જે થયું એ ભૂલી જાઓ. આવી રીતના શું કામ વાત કરો તમે? અચ્છા, બધું ભૂલવાનું એ મારા ડાયરીમાં લખી આપ્યું છે તે કે બધી વસ્તુ ભૂલવાની તમારે મમ્મી, નહીં ભૂલી તમારે જવાનું. તારી બાયડી ભૂલે એ કંઈ નહીં. હા હા, તારા વરે ઈશારો કર્યો એટલે તને ખબર પડી કે પગે લાગવું જોઈએ. ક્યાં ઈશારો કર્યો? ચાલ હવે રહેવા દે. લે, કેવી વાત કરો તમે તો? બધી ખબર પડે છે મને. તમે આવતાની સાથે બોલવા મળ્યા, એને બચારાને પગે લાગવાનો મોકો ન આપ્યો તમે. હા મમ્મી, સોરી. હા હા, પગે તો આમ જ લગાય. એટલાય સંસ્કાર નહીં હોય ને. માએ એટલું નહીં શીખવાડ્યું હોય કે વાંકા વળીને પગે લગાય, સાસુને જય શ્રી કૃષ્ણ કહેવાય. પણ ના, એવું બધું તો ક્યાં આવડે. જો બસ લ્યો હવે. હવે કીધા પછી તો માય પીરશે, એના જેવું થઈ ગયું. કીધા પછી બધું કરવું છે. તું અંદર જા, આ બેગ લઈને. હા, આરામ કર, થાકી ગઈ હશે. તો હું જાઉં મમ્મી? હા, જશો જ ને. પપ્પાના ઘરેથી આવ્યા છો તો હવે પાછા ઓટલે તો સામાન નહીં મૂકો, રૂમમાં જ જશો. જાઓ. અને આટલા દિવસથી બાપને ત્યાં આરામ જ કર્યો હશે ને, તો હવે કામે લાગો. કહેતા ભૂલી ગઈ મમ્મી. એક દિવસ તમને બહુ યાદ કરતા હતા. હા, અમારા ઘરે નવી ભેંસ લીધી ને, તું જાને, અંદર જા. એટલે એમ તું કે અંદર જાને અને સાંભળ, ચા મૂકજે મારા ને મમ્મી માટે ફટાફટ. જા. ભેંસ મસ્ત ભૂરા કલરની છે. તમારે જોવી હોય ને તો આવજો એક દિવસ જોવામાં. અરે જાને તું. બધું શાંતિથી, ત્યાં મને કોઈએ કંઈ નથી કીધું ને તમારી કોઈએ ફરિયાદી નથી કરી. બોલો, જોવાની વસ્તુ એ છે. આપણે આટલું મતલબમાં બોલીએ છીએ એના મમ્મી પપ્પા બધા વિશે, તો એ લોકો મને બેસાડ્યો, ચા પાણી નાસ્તો જમાય, આવકારે મીઠો હતો, કોઈ ફરિયાદ ન કરી એને કે તમારા મમ્મી આમ કહે છે કે તમારા મમ્મી તેમ કહે છે. ખાલી એટલું કીધું કે જો આવું તો હાલ્યા કરતું હોય, ઘર હોય ત્યાં શાંતિ તમે રહેજો બધા, અને બસ ધ્યાન રાખજો બાપા, એમ કહીને એને જો છોકરીને વળાવી દીધી. એમ આટલું જ કીધું? આ તું અત્યારે તારા સાસરિયા પક્ષની તરફ બહુ વળેલો છે નહીં? હા, એ બાજુ નમતું જોખાય છે તારાથી. આમ કહેતા હતા, તેમ કહેતા હતા, ફલાણું ઢીકણું બધી ખબર પડે છે. તમે આવતાની સાથે સીધા જ આમ કાપવાની જ વાત. થોડું હોય તો બીજું તો શું કરે માણસ? ધીમે બોલો પણ સંભળાય જ મને. આટલો ગુસ્સો કોણ કરતું? તમે કીધું હોત તો હું ન લાવત, બસ હજી રોકાવા દે. પણ કામ થાય જ તમારથી? કયો મને. એક તો કામ થતા નથી, એની જરૂરી છે, અને ઉપરથી એને સંભળાવવું હોય, આ બધું કઈ સારું કહેવાય? આ અત્યારે જતા જતા મને સંભળાવી ગઈ છે ને, એનો તો હું એની પાસે બરાબર બદલો લઈશ. ઈ તમે સમજ્યા નહીં. તમને આપેલી બળીને એવું ભાવે કે નહીં, એની વાત કરતી હતી. રહેવા દે ને હવે. હા, તું તારી બાયરીનો ઉપરાણું ઓછું લે ને. ખબર પડે છે મને બધી વાતની. મને ભેંસ કે છે. આદિ, ચાલ. કામ લાગે છે. ખબર નથી પડતી કે હું પાછી આવી છું કામ. બરાબર મારા પપ્પાના ઘરે હતી તો મને ત્યાં ગમ્યું નહીં. ધીમે બોલ ને પણ. શું ધીમે બોલને પણ? આદિ, આ તમારા મમ્મી છે ને, મને સમજમાં જ નથી આવતા. તમે શું કહ્યું હતું કે આ વખતે તું ઘરે આવીશ એટલે મમ્મી તને એક શબ્દ પણ નહીં બોલે. મમ્મીએ તો એક શબ્દ બાકી ન રાખ્યો. હવે એમનો સ્વભાવ છે, એટલે જો જે પણ થયું હતું એ તને ખબર છે ને બધી. હવે તું ત્યાં થયું શું હતું? હું રીસામણે કઈ વાત ઉપર ગઈ હતી? મમ્મી ને તમારા બંને વચ્ચે ઝઘડો થયો તો એના કારણે. કઈ વાતનો ઝઘડો હતો? એ જ ઘર કંકાસ. ઘર કંકાસ? એને ઘર કંકાસ નો કહેવાય આદિત્ય, એને ઘર કંકાસ નો કહેવાય. શાંતિ રાખ, બહાર અવાજ જશે તો એ કાન અહીંયા જ રાખીને બેઠા હશે. જો, મને આ ઘરમાં સેટિંગ નહીં આવે. મને અહીંયા ગમતું જ નથી. હું મારા પપ્પાના ઘરે ત્યાં ખેતરમાં બરાબર છું. અરે આવું શું કોણ બોલતું હશે? હું? શરમ કર. શરમ તમે કરો. મમ્મીનો સ્વભાવ ઉંમર પ્રમાણે એવો થઈ ગયો છે, પહેલા એ આવા હતા જ નહીં. અરે ચાની ભૂકી દિવસમાં 10 વખત વપરાવે છે એકની એક. આ સ્વભાવ કહેવાય? હવે સ્વભાવ પ્રમાણે શું કહેવું મારે? તમને ખબર છે, શાકમાં તેલ વધી જાય ને તો એ તેલ કાઢી નાખવાનું ને બીજે દિવસે એનું એ શાકમાં નાખી દેવાનું. હા, માણસ એવું હોય નહીં, પણ માણસનો સ્વભાવ છે ને, કોઈ એક વ્યક્તિથી મતલબમાં બદલાય નહીં, બીજું વ્યક્તિ આવે, બંને સાથે રહે, એના પછી એ માણસના મતલબમાં થોડા ઘણા ફેરફાર થાય, એટલે બીજું વ્યક્તિ હોય એનામાં પણ થોડો ફેરફાર થાય, બંનેમાં થોડો ફેરફાર થાય એટલે બોલાચાલી થાય, બોલાચાલી થાય એટલે પછી ઝઘડાઓ થાય, ઝઘડા થાય એટલે પછી તો રહેવાનું તો સાથે જ ને.
તો એ કેમ નથી સમજાતું કોઈને કે જ્યારે સાથે જ રહેવું છે તો ઝઘડો કરવો છે જ શું કામ? હવે મમ્મીને જે બોલવાનું હતું હું ના જ પાડતો હતો ને, મમ્મી મમ્મી કરતો હતો કે નહીં તને ખબર જ છે ને, તો હું એટલા માટે જ કહેતો હતો કે બોલો માં. હવે મીરા આવી જ ગઈ છે તો પછી આવી રીતના બોલવાનો કોઈ મતલબ નથી. હવે કોઈ પણ વ્યક્તિ હોય, સીધી વાત છે, રીસામણેથી પાછા આવે તો આપણે એને દાંત કાઢીને હસીને બોલાવી અને જૂની વાતને ભૂલી જવાની હોય, બીજું હોય શું? જૂની એક વાત હોય ને તો હું પણ ભૂલી જાઉં, પણ આ કેટલીક વાતોને ભૂલું આદિ. મને હવે આ ઘરમાં ગમતું જ નથી. હું તો વિચારું છું કે આપણે નોખા થઈ જઈએ. કેવી વાત? ઝંઝટ જ જિંદગીમાંથી જાય. પપ્પાને કહીશ ને 2 ભેંસો બાંધી દેશે ને હું ઘરે દૂધનું કામ કરીશ, તમે બહાર કામ કરવા જજો, આપણું ઘર ચાલશે. અરે પણ સમજવાની કોશિશ કર, મમ્મી એકલા છે, આ હું એકનો એક દીકરો કેવી રીતના જુદો થાવ? હા, દીકરી છે ને મમ્મીને, હા, પણ- ત્યાં મોકલી દો. બેનને ત્યાં થોડી મોકલાય. વિચાર તો કર, સાસરિયા વાળા એના લોકો કેવી વાત કરે બધા. અરે જેવી વાત કરવી એવી વાત કરે, મારે એ તો કઈ સાંભળવું જ નથી. સાંભળવું પડશે તારે, તું સમજ ને. હવે આપણે બંને આ ઝઘડાના કારણે એટલો સમય આપણે આ દૂર રહ્યા. હવે તું ઈચ્છે છે કે ફરી ઝઘડો થાય અને તમે મતલબમાં તારે ફરીથી અહીંયાથી જવું પડે એવું તું ઈચ્છે છે? તમારાથી કોઈ વાંધો નથી, મમ્મીથી વાંધો છે એટલે તો નોખા થવાનું બોલી. મમ્મીથી વાંધો છે તો હું મમ્મી સાથે વાત કરી લઈશ ને મમ્મીને હું વાત કરી લઈશ. તમારો અવાજ નીકળે છે મમ્મીની સામે. કાઢું જ છું હું તો, કહું જ છું મમ્મી તમે આ જે કંઈ પણ કરો છો ને ખોટું છે. આવી રીતે નકર ઊંચા અવાજે મમ્મીને બોલાવો. મમ્મી હાજુ અમે તમે રહેવા દો ને આદિ, રહેવા દો ને તમે. જોરથી તો બોલ્યો તો, હવે આનાથી જોરથી કેટલું બોલવાનું? જો સાંભળ, અત્યારે કઈ વાંધો નહીં, વાત પૂરી થઈ ગઈ. હવે એ શાંત પડી ગયા છે, તુંય શાંત પડી ગઈ છે, તો હવે એ મગજમાં લઈને ફરવું અને વાત કરવી એ વસ્તુ ખોટી છે. તુંય ભૂલી જાય, એ ભૂલી જાય. તું એમને કાંઈ ન બોલતી અને એ તને કાંઈ નહીં બોલે, બસ. અને મને જો હેરાન કરશે ને તો આ વખત હવે હું સાંભળી નહીં લઉં. સાંભળવાનું થોડું ઘણું રાખવાનું, પણ છે ને વધારે સામે નહીં બોલવાનું. સામે બોલીએ તો કોક આપણી સામે બોલે ને. તમે શીખવો છો મને આ બધું? વાહ. એટલે આપણે એકબીજાને તર્ક વિતર્ક એવું નહીં કરવાનું એમ. તમે નામ તો મૂકો ને ક્યારે. તમે એમ કહો ને કે હા તારી વાત સાચી છે, મારા મમ્મી જ ખોટા છે એમ. કેમ તમે નીચું નથી મૂકતા? નીચું મૂકું જ છું ને, મેં કીધું તો ખરા મમ્મીની ભૂલ કહેવાય. મમ્મી આવી રીતના જે સ્વભાવ રાખે ને જરાય ન ચાલે. આ તો તું સારી કહેવાય કે તું આ બધું ચલાવે છે, તું બીવડાવે છે. એ જ જોતી હતી, મમ્મીની સામે તો અવાજ પણ ન નીકળે તમારો. હા પણ હવે જો હું શું કહું છું, હું શું કહું છું? આપણે અલગ થઈ જઈએ, હું સાચું કહું છું. અલગ ન થવાય. અલગ થવો એ કઈ રસ્તો નથી. અને મમ્મીને પણ બહુ ખોટું લાગશે અલગ થશું તો. તું વિચાર કર કે આ ઉંમરે બચારા. ખોટું લાગતું હોય તો સમજવું જોઈએ ને કે વહુની અણી ના કાઢ્યા કરે આખો દિવસ. તું પેન્સિલ તો નથી ને? પણ એ તો સંચો છે ને. સારું, હું એમને કહી દઈશ, બસ શાંત પડ. મારી દીકરીને ફોન કરું, કારણ કે આ લુચ્ચી આવી ગઈ છે ને, હવે તો ઘરમાં મારું રાજ જ નહીં ચાલવા દે. એ દામિની ફોન ઉપાડ ને દોસ્ત. હા, છોકરી. હાલો. હલો હલો. મમ્મી હા, હું તમને બેટા. થોડી વાર રહીને ફોન કરું? કેમ? થોડું કામ બાકી છે. તું કામ કરે છે તારા ઘરમાં? હા તો બીજું કોણ કરવાનું? વિજયને કેવા છે કે તમે કચરા પોતા કરી દો, વાસણ ધોઈ દો, કપડાં સંકેલી દો. ના શું બેટા. મમ્મી તમે પણ? એવું બધું નહીં બેટા, પણ તારી સાસુને થોડું કહેતી જા, એ કરશે કામ. હવે એમને થોડી કહેવાય કે કામ કરે. હું તમને પછી ફોન કરું મમ્મી. ના કીધું ને, મારી વાત સાંભળ પહેલા. આખો દિવસ કામ કામ ને કામ, ત્યાં તું નોકરાણી બનીને રહી ગઈ છે. હા, આ મારા ઘરમાં હતી તો કેવી રાણી બનીને રહેતી હતી, કેટલું કેટલું શાંતિથી કામ કરતી હતી, અને ત્યાં આખો દિવસ તારી પાસે કામ કામ ને કામ જ કરાવે છે. હા તો કરવું પડે ને. એ લોકોને પણ આશા હોય ને કે હવે દીકરાના લગ્ન થઈ ગયા છે તો ઘરમાં વહુ આવે એ ઘરને સંભાળી લે. એક વાત કહું બેટા, આ બોલો. તારા જેવી સંસ્કારી છોકરી મારા પેટે જ પાકે. બાકી આ તારી ભાભીને જોઈને નાલાયક આવી ગઈ છે આજે સવારની. મમ્મી શું બોલો છો? આવી રીતે થોડી બોલાતું હશે. એ પણ કોકની દીકરી છે ને. આવી એમ? રીતે કોઈને કાંઈ ન કહેવાય. તું છે ને તારી ભાભીનું ઉપરાણું ન ખેંચ તારા ભાઈની જેમ. એને તું ઓળખતી નથી લુચ્ચી. શું થયું છે? કેમ આવું બોલો છો? આવીને ત્યારનો 10 વેતનો જીબડો પાછો ચાલુ કરી જ દીધો છે એને. શું કર્યું એમણે હવે પાછું? શું કર્યું શું? એ રોજ રોજ નવા નાટક શરૂ કરશે. જોજે ને બેટા, તું અહીંયા આવીને રહે એટલે તને ખબર પડે. થોડા દિવસ તો આવ, હું અહીંયા એકલી પડી જાઉં છું, અને એ વિલનની જેમ મારી પાછળ પેલી બંદૂકની ગોળી લઈને ફરતી હોય ને એમ ફરે છે. મમ્મી રહેતી જ હતી ને, ક્યાં નહોતી રહેતી? આ ભાભી આવ્યા ને પછી જ મારા લગ્ન થયા ને, તો હું ભાભી સાથે રહી જ છું. મને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં. અને જો આવી બધી વાત હોય ને તો હું તમને થોડી વાર રહીને ફોન કરું. કામ પતાવી લો ને તો મારા સાસુ છે ને પાછા બોલશે મને. તારા સાસુ તને બોલે શાના? કહેવાય એને
કે તું કંઈ કામ કરવા માટે નથી આવી. એને બે કામ સોંપાય, એ કરે કામ છાની માની. શરમ આવે છે મમ્મી? માં થઈને આવી શિખામણ આપો છો મને? વિચાર કરો, ભાભીના ઘરે એમના મમ્મી આવી શિખામણ આપે તો, અને ભાભી તમને આવું બોલે તો? એની માને તો શિખામણ આપવાની જરૂર નથી, ઘરથુથીમાં જ લઈને આવી છે ને એ તો પહેલેથી જ. એની માં શું શિખામણ આપવાની? તો મારે પણ છે ને ભાભીને કહેવું પડશે કે તમે મારા મમ્મી પાસે કામ કરાવજો, કારણ કે તમે પણ મને એ જ કહી રહ્યા છો ને કે મારે મારા સાસુ પાસે કામ કરાવવું જોઈએ. તો ભાભીએ તેના સાસુ પાસે કામ કરાવવું જોઈએ. એટલે તારી માં એટલે કે શું બોલે છે? એટલે હું તો અહીંયા કામ કરું છું ને એમ કહું છું. એમ? સવાનું કેટલું કામ કર્યું? કેટલું કામ નથી કર્યું. આ રીસામણે ગઈ હતી તો એના બાપે હંગરી નહીં મોકલી આપી. અને તને ખબર છે મને વાતમાં ભેંસ કરે છે. આ સારું લાગે છે એને? તમારું વજન વધી ગયો ને? સાચું બોલો મમ્મી, પહેલા કરતા વધી ગયો ને? તું ખોટી વાત નહીં કર. તારે અહીંયા આવું છે કે નથી આવું એ મને કહે ને પહેલા. આવીશ, પણ આજે તો મારે કામ છે. એવું હોય ને તો કાલે તમારા જમાઈને લઈને હું આવીશ. બસ. હા તો આવશે. કેટલા દિવસ થઈ ગયા તને જોઈ નથી. અને ઉપરથી આ છે ને તું તારી ભાભીનું ઉપરાનું ન ખેંચે. રુચિને તું ઓળખતી નથી. 24 કલાક હું એની સાથે રહું છું. એની એક એક હરકત મને ખબર છે. મમ્મી, હું કોઈનું ઉપરાણું નથી ખેંચતી, પણ મને ખબર છે. મને તમારો સ્વભાવ એ ખબર છે અને ભાભીનો સ્વભાવ પણ ખબર છે. અને મમ્મી, હવે નવા નવા આવ્યા છે એટલે કે આઈ નો કે ઘણો સમય થયો, પણ છતાંય એ એમનું ઘર મૂકીને અહીંયા આવ્યા છે તો એડજસ્ટ થતા ટાઈમ લાગે ને. હા તો તું ના થઈ ગઈ? તું તે એડજસ્ટમેન્ટ કર્યું ને? તું થઈ ગઈ કે નહીં? હા હા, તો ભાભી પણ કરે જ છે ને, ક્યાં કામ નથી કરતા? એડજસ્ટમેન્ટ એ પણ કરે જ છે ને. બેટા એ તો તને એવું લાગે છે. મારું મન જાણે છે એ કપાતર સાથે કેવી રીતે રહું છું. પણ છોડ હવે. હા, મારે તો તારી સાથે દિલની વાત કરવી હતી ને એટલે મેં ફોન કર્યો. પણ એ લુચ્ચી છે ને એને હું છોડીશ નહીં. આ ભેંસ કરે છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. એવું ના કરવાનું હોય મમ્મી. અને કદાચ બની શકે ને કે તમારી સાથે મસ્તી કરતા હોય. તમે મસ્તી? છે ને, તું તારી સાસુ સાથે આવી મસ્તી કરે છે? તમે ભાભીને છે ને દીકરી બનાવીને રાખો, વહુ નહીં. દીકરી બનાવશો ને તો એ તમને મમ્મી માનશે. હા, બહુ સારું. હા બેટા, તારી સલાહ મને બહુ ગમી. તે મને સારી વાત કીધી, મને બહુ મજા આવી. બરાબર? તો મારા પાતુ પર વિચાર કરશો કે નહીં? હા હા, બધો વિચાર કરીશ. સારું સારું, ચાલ સલાહ ન આપતી, હવે કામ પતાવ તારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही પડેગા. હે ભગવાન, હું આ ઘરમાં પાછી શું કામ આવી? ત્યાં બરાબર હતી પપ્પાના ઘરે. ત્યાં ભેંસો ને અહીંયા ભેંસ, બધું બરાબર ચાલતું હતું. આમ કચરા વડાય? આમ કચરા વડાય? તો કેમ વળાય? બેસીને કચરા વડાય. મમ્મી, સાવરણી એટલી લાંબી છે કે ઊભા ઊભા વાળું ને તોય નીચે પહોંચી જાય છે. હા, દેખાય છે ને? રસોડામાં જોયું, રૂમમાં જોયું, બધે જોયું. એકલો કચરો જ પડ્યો છે, બીજું કંઈ નથી પડ્યું. સારું, પછી વાળીશ. તમને સમજાતું નથી? તમારી સાથે વાત કરું છું, તમને કહું છું કે તમે આ ઘરની અંદર ચોખ્ખે ચોખ્ખું કામ નથી કરતા. ઓય, તારી સાથે વાત કરું છું. હા ખબર છે. હા તો તને સમજ નથી પડતી? બુદ્ધિ બેર મારી ગઈ છે તારી? મમ્મી, મને ગુસ્સો આવે છે. આપણે પછી વાત કરીએ. મને કામ કરી લેવા દો તો. તું કામ કરે છે? આ કામ કરે છે? કામના નામે એકલા ભવાડા કરે છે, ભવાડા. મમ્મી, હું જે કરતી હતી ને એને કામ કહેવાય. ભવાડો જોવો છે તમારે? આને ભવાડો કહેવાય. હા, શું કર્યું તે? ફૂલદાની તોડી નાખી? ફૂલદાની તોડી નાખી. અને હવે વધારે ગુસ્સો અપાવ્યો છે ને તો હાથ પર ઉપડી જશે. મમ્મીજી, અમારી રે! શું થયું મમ્મીજી? મમ્મીજી, ગાગરો નહીં થયું શું? મને મારી નાખવા ઊભી થઈ છે. મારી પર હુમલો, મારી હત્યાની કોશિશ, મારા હાથમાં, મારા ગળામાં. મમ્મી, મમ્મી, આ નેપકિન. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મમ્મી,
મને ખબર છે તું તારા બાપના ઘરેથી આવી છે મને મારી નાખવાને. કઈ વાંધો નહીં, તું જો હવે તારી કેવી હાલત કરું છું. આમ ન મારી નખાય માણસ. તમને મારે મારી નાખવું હોય ને તો મારી રે જો મારું ગરુડભાઈ હું મને સાવણીથી મારી, મને ફૂલદાની મારી. હા હજુ બાકી છે ડોશી. હવે મને નડી છે ને તો સાચે સાવરણી લઈને તારું માથું ફોડી નાખીશ. તું મારું માથું ફોડીશ? હા, તું મારું માથું ફોડીશ? જો સાચે મને ગુસ્સો આવી ગયો ને. સાચે મને ગુસ્સો આવી ગયો ને. મમ્મી તમારી મારો તો હવે મને મૂકી દે ફૂલદાની. મૂકીશ નહીં. સાવરણી મૂકો પહેલા તું ફૂલદાની મૂક. સાવરણી ફૂલદાની. સાવરણી 1 2 અઢી. હવે તૂટી મમ્મી. અરે આખી ફૂલદાની તોડી નાખી, મને માર્યું. જો સોસાયટી વાળા જો, મને મારે છે મારી વહુ. મમ્મી એ ચૂપ રહ્યો મમ્મી. કઈ નથી થયું તમને. મેં હજી માર્યું નથી. તમે મને સાવરણી મારી અહીંયા. હું તો હાથે નથી ઉપાડતી. જો આવતાની વેદ માં ભગવાન શું કામ પાછી આવી? ત્યાં ભેંસોની વચ્ચે જ બરાબર હતી. કમસે કમ બરી તો ખાવા મળે. એટલે મને મારા પપ્પાનું ઘર યાદ આવે છે. જો મમ્મી તમે મને હેરાન કરશો ને તો હું તમારા પર કેસ કરી દઈશ. તો હું તારા પર કેસ કરીશ. કઈ વાત? તે મારી હત્યાનો પ્લાન કર્યો, તે મને મારવાની કોશિશ કરી. આ બધી વસ્તુ સબૂત છે. મમ્મી કોર્ટમાં તમે અને હું ઊભા રહેશું ને તો કોઈ સબૂતની જરૂર નહીં પડે. હું પહેલી જ વારમાં જીતી જઈશ. રેવા દે. હોશિયારી નહીં માર. આ બધું સરખું કર. હું તો સરખું જ કરતી હતી. શાંતિનું નામ કોઈ દિવસ. શું બડબડ કરે છે? આવો. કેમ છો? બસ મજા. તમને સારું છે ને? અરે બસ જો ચાલ્યા કરે. કેમ છે? વાંધો નહીં. મજામાં. કાલે મમ્મી સાથે વાત થઈ હતી ને એટલે આજે આંટો મારવા આવી. શું વાત થઈ હતી? એ જ બીજી શું વાત હોય? હા, મમ્મી પણ છે ને ગજબ કરે છે. અને તું કઈ વાંધો નહીં, ભલે આવી. પણ જરાક મમ્મીને કહે છે કે આ બધું જે કરે છે ને એ સારું નથી. હવે તો હું જોઈશ, સમજીશ, જાણીશ, પછી જેને જે કહેવાનું હશે ને હું કહી જ દઈશ. પણ એના માટે પહેલા હાજર તો હોવા જોઈએ. નથી મારા ભાભી દેખાતા, નથી મમ્મી દેખાતા. તારી ભાભી ઉપર કપડાં સુકવવા ગઈ છે અને મમ્મી હશે કઈ બાજુમાં. જો ખોટું ના બોલ. જે હોય ને સીધી રીતે કહી દે. કારણ કે મમ્મીને ખબર પડે ને કે હું આવી છું તો મને મળ્યા વગર ના રહે, અહીં આવી જાય. અને ભાભીને પણ ખબર પડે ને એટલે હરખ ઘેલા થઈ જાય. જરાક વાતાવરણ તંગ થઈ ગયું છે એટલે તું સમજી જા કે ઘરમાં શું ચાલી રહ્યું છે. હજી આવી ત્યાં તે મમ્મીએ ચાલુ કરી દીધું બોલવાનું. આવી ગયા તમે આ તે ના પાડતો હતો કે બોલોમાં. હવે તારી ભાભીને ખોટું તો લાગે કે નહીં? એક તો આટલા સમય પછી હું તેડીને ઘરે લઈને આપ્યો હોય તો એમને બોલવાનું કોણ કહેતું હતું? ચૂપ ન બેસાય? તારે સમજાવાય ને. જો તો હું છું, ન હોત તો શું કરે? તારે જ બંનેને સમજાવવા પડે ને, તારે જ બંનેને હેન્ડલ કરવા પડશે. બંને બાજુ હેન્ડલ કરું છું, થવું જોવે ને. તું વિચાર કર, ફસાઈ ગયો છું હું તો. મમ્મીને કહું છું કે ના બોલો, છતાંય બોલે જ જાય બસ. અને પછી તારી ભાભી મારો જીવ ખાય તો એને પણ મેં સમજાવી કે મમ્મીની ઉંમર પ્રમાણે મમ્મી આવું વર્તન રાખશે, તું જતું કર ને. સોડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે તારી. હા, બહુ ખતરનાક. બાકી તમારે બરાબર ને બધું? બસ ચાલ્યા કરે છે હમણાં. હા, ભગવાનની દયાથી અમારા ઘરમાં કઈ વાંધો નથી, કોઈ કલેશ નથી. સારું, એવું જ રહેવું જોઈએ. હા, જે ઘરમાં છે ને ઝઘડાઓ ના હોય ને એ ઘર સુખી કહેવાય. બાકી પૈસા હોય કે બધું હોય એનાથી સુખ નથી મળતું જો ઘરમાં ઝઘડા હોય તો. જો મમ્મીને છે ને હું મારી રીતે સમજાવી દઈશ, ભાભી સાથે વાત કરી લઈશ. પણ એવું હોય ને તો તું ભાભીને સમજાવજે તારી રીતે, મમ્મીને મારી રીતે હું સમજાવી દઈશ. મને લાગે છે જો હજી આમનામ ચાલ્યું ને તો થોડાક દિવસ જ તારી ભાભી પાછી જતી રહેશે. શું કઈ મજાક છે? ક્યારેક આવવાનું જવાનું. મમ્મી કરે છે અને મમ્મીને જ સમજતા. એક તો એનાથી કામ થતું નથી. હા, અને જતી રહી પછી એમ કહેશે કે
આ નથી થતું ને તે નથી થતું ને દુખે છે પગ ને માથું દુખે છે ને દવા લઈ આવ ને મજા નથી ને બધી જ ઉપાધિ ઊભી કરશે. મારે તો આજે આવવું નહોતું, પણ કાલે છે ને ફોનમાં જે રીતે રોતા હતા ને વાત કરતા હતા એ રીતે આવવું પડ્યું. આ જ વાંધો છે મને કે ઈ રડી રડીને બધાને એવી રીતના કહે ને જાણે અહીંયા દુઃખના ડુંગર પડ્યા છે એમની માથે. કાંઈ નહીં, છોડ. ચા પીધી તે? નથી પીધી. કોણ પાય? મમ્મી કે ધ્યાન આપે નહીં અને તારી ભાભીને કહું તો એ બીજા બધા કામ કરવામાંથી ઊંચી ના આવે. કાંઈ નહીં, તમે બંને બેસો. હું છે ને ચા લેતી આવું બંને માટે, હાલે. પછી શાંતિથી બેસીને વાત કરીએ. હા. તો તમારો કામ ધંધો કેવો ચાલે? કામ ધંધો તો ચાલ્યા કરે છે, કંઈ વાંધો નથી. અને બહુ ચિંતા ના કરતા, અને દરેક ઘરમાં છે ને આવા નાના મોટા વાસણ ખખડતા જ હોય અને એને મેનેજ થઈ જશે. એ બાબતથી કોઈ બહુ ચિંતા ન કરવી તમારે. ચિંતા તો કરતો જ નથી, કારણ કે હવે આટલું મેં જોઈ લીધું જ ને પછી મને કોઈ ચિંતા થતી જ નથી, ફીલ જ નથી થતી. એમાં એવું થતું હોય કે બંનેના મગજ સરખા રહ્યા, સ્વભાવ સરખા રહ્યા, એટલે પેલું કહેવાય ને કે એમ લોખંડ ઘસાય એટલેથી ખરા થાય. એ પછી બાબત થઈ જતી હોય, પણ તમે થોડું ઠંડાઈથી કામ લેજો તો બધું થશે. તમે કંઈક કહેજો બે શબ્દ મમ્મીને, કારણ કે તમે જમાઈ કહેવાઓ તો તમારું માન જાળવે. હું જમાઈ કહું પણ મારે પણ કહેવાની કંઈક લિમિટ હોય, કારણ કે મારે પણ સાસુમાં થાય, એટલે મારે જેટલું મારા પાર્ટમાં આવતું એટલું કહી શકું, એનાથી વધારે ના કહી શકું. એવું ના હોય, તમે બોલવાની હિંમત કરો એકવાર. કારણ કે શું છે, અમે લોકો કહીએ ને, દામિની કંઈ કહે કે હું કહું તો મમ્મીને શું લાગે કે આ તો બસ હંમેશા મને જ કીધા કરે. હું જમાઈ કહી તો એમ લાગે કે જરાક મારો પણ વાંક લાગે છે, લાવ હવે હું નમતું લઉં. મારે સૌથી પહેલાં તો સાચું જાણવું પડે કે શું છે, પછી હું કંઈક કહી શકું ને. આ તો દામિની મને કહ્યા કરતી હતી કે આવું થયું છે, એટલે મેં કીધું ચાલો આપણે આટો મારી આવીએ. ચાલ આવજે જલ્દી. હા, જાણવું પડે છે ને, કેસ લડવાનું હોય એ વાત કરો તમે તો. અરે મારો કહેવાનો મતલબ એવો નહીં હતો, પણ મારે આમના સાસુમાને પણ જાણ્યા વગર કાંઈ ના કહેવાય ને, નહીં તો પાછા એને બી ખોટું લાગે કે આ જમાઈ જાણ્યા વગર કહેવા લાગ્યા મને. મમ્મી, શું થયું? કેમ આમ સૂતા છો? શું થયું? અરે બસ, કેમ રડો છો? તું આવી ગઈ ને, હા, હું તો ક્યારની આવી. તું મને લઈ જા તારા ઘરે, મારે અહીંયા નથી રહેવું. પહેલા તો મને કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે? હું આવી તો ભાઈએ મને વાત કરી કે તમે બંને અલગ અલગ રૂમમાં ક્વોરન્ટાઇન થઈને બેઠા છો. ભાભી એના રૂમમાં ને તમે તમારા રૂમમાં, એકબીજાની સામે જ નથી આવતા. ક્યાંથી આવે? મારે છે તારી ભાભી મને. અરે છે જો મમ્મી પ્લીઝ, આ જો વાગ્યું તો છે પણ કંઈક બીજું વાગ્યું હશે. અને ઘરે લઈ જા, મારે છે બધું શું છે? તમે છે ને એક એક કરીને મને વાત કરો. બધી વાત છે ને મારા મગજમાં નથી બેસતી. કહું જો, કંઈ પણ વાત કરું ને તો વસ્તુનો છૂટો ઘા કરે છે. મમ્મી, જો, ભાભી આવું તો ન કરે. હા, તને તારી માં પર વિશ્વાસ નથી? સગી માં ખોટું બોલે અને પારકી આવેલી ભાભી તને સાચી લાગે છે? એવું નથી કહેતી. પહેલા તો છે ને રડવાનું બંધ કરી દો. તો રડવું આવે તો માણસ કરે તો કરે શું? હું આવી ગઈ છું. મમ્મી બસ. અંદર હૈયા વરાળ છે, હૈયા વરાળ. આ ઉકળાટ નીકળી રહ્યો છે. દીકરી આવે તો દીકરીને જ કે ને માં બીજી કોને હા તો વાત કરો ને, રોવાનું બંધ કરી દો. હા, સારું. ક્યારે આવી? ક્યારની આવીશું. ભાઈએ મને બધી વાત કરી અને પછી અહીંયા તમને મળવા આવી. જો બેટા, તારી ભાભી છે ને એને કાંઈ કહેવાતું નથી. તું વિચાર કર, મેં ખાલી માત્ર એટલું કહ્યું કે આ કચરો જરાક અહીંયા રહી ગયો છે ને તો વાળી લો. ત્યાં તો એ મારી ઉપર ભભૂકી ઉઠી. અરે મન ફાવે એવું વર્તન કરવા માંડી. અરે મને જે વસ્તુ આવે ને છૂટી ઘા કરી, ફૂલદાની તોડી નાખી, બોલ સોફાની. ચૂપ ચૂપ. ફેવિકોલથી ચોંટાડીને પાછી લગાવી બે. પછી ખબર છે તને કેવું કર્યું મારી સાથે? કેવું કર્યું? સામેની મારી છૂટો રૂમાલનો ઘા કર્યો. બધું વાલ વાત. નોખા. હા, સાઉન્ડ ક્યાં મારી? અહીંયા
બાપરે મારી રે બસ બસ જુઓ રડશો નહીં. ગ્લાસનો ઘા કર્યો છૂટા. પાણી માંગ્યું તો કહે છે કે પાણી નહીં મળે, લે પી. આમ કરીને ગ્લાસ ફેંક્યો. પછી મેં કીધું કે વહુ બેટા મને ચા પીવી છે, તો કપડકા બી ફોડી નાખ્યા. કેટલું કર્યું. બસ મને વિશ્વાસ છે, મને તમારી વાત ઉપર વિશ્વાસ છે. છે ને? હા, વિશ્વાસ રાખ બેટા, વિશ્વાસ રાખ. પણ એક વાત નથી સમજાતી. કઈ? ભાભીનો સ્વભાવ તો આવો નહોતો ને, તો આવું કેવી રીતે કરી શકે ભાભી? એ પહેલેથી આવી જતી બેટા, આવી જતી. એ તારી આગળ સારી બનતી હતી, સમજી? એ કઈ એવી સારી નથી. એ જેવી દેખાય છે ને એવી જેવી દેખાય એવી જરાય નથી. એમને હાથ ક્યાં ઉપાડ્યો છે? એ વસ્તુનો ઘા કરતા હતા ને. હા, હવે કેટલાય ઉજરડા પડી ગયા છે. આ પગમાં તો ચામટા પડી ગયા. સાવણીના ગાએ ઘા માર્યા. 1 2 3. કડું દબાવ્યું. કડું તો બાકી જ રહી ગયું. ગળા પર તો એવી રીતે હાથ મૂક્યો તો કે મારા પ્રાણ પંખેરું ઉડી જ જાત. મમ્મી તમારી સાથે એટલું થયું ને તો પણ તમને કઈ થયું નહીં કા? એટલે તું એવું ઈચ્છે છે કે તારી માં મરી જાય? ના ના બિલકુલ નહીં. હું નથી ઈચ્છતી, પણ છોડો જે હોય તે. હું ભાભી સાથે વાત કરી લઈશ, એમને સમજાવીશ કે હવે આવું ન કરે. હા, એ આવું જ આવું બધું કરશે. હતું તો તમારે ભાઈને વાત કરવી જોઈએ ને. કોઈક દિવસ મને મારી નાખશે. મારી તો આ ઘરમાંથી લાશ જ જશે. પછી રામ બોલો ભાઈ રામ. એવું કઈ નહીં થાય. મને તો બહુ ડર લાગે છે. આવું બધું શું કામ બોલો છો? જે સત્ય છે એ કહું છું. જા એક કામ કર ને બેટા, કે છેલ્લા કેટલાય દિવસથી કોફી નથી પીધી. કોફી બનાવી લાવ ને મારા માટે. ઠીક છે, લઈ આવજો. પેલી નાલાયક તો નહીં બનાવે. તું તો મારી દીકરી છે ને. ચાસામાં આવી ગઈ લાગે છે. બરાબર, જે ત્રાસ નથી આપ્યો એ પણ ગણાવી દીધો. સુઈ જા. ક્યાં ગઈ મારી એ બુક? બુકમાં પણ નિશાન રાખ્યું હતું અને વાંચવાનું જ્યાંથી બાકી હતું ત્યાં પણ નિશાન રાખ્યું હતું. અરે જીજાજી, અહીંયા શું કરો છો? આ જો ને મીરા, હું ગઈ વખતે જ્યારે આવ્યો હતો ને ત્યારે મેં અહીંયા એક બુક મૂકી હતી અને મેં વાંચી હતી ને, અડધી વાંચી હતી ને, એ હજી મારે પૂરી કરવી છે. એટલા માટે હું બુક શોધું છું કે બુક આમાં જ ક્યાં છે છે. ને ક્યાંક. હવે મને આ નથી છે? મળતી. હા, આ જ બુક હતી. હા, મેં જ મૂકી હતી છતાં પણ મને નહોતી મળતી. કઈ વાંધો નહીં. આ બધું મેં મૂક્યું હોય ને તો હું આ ડાવડું કર્યા કરતી હોય. ઝાપટ ઝુપટ કરવાનું કે નહીં બધું? હા હા, બરાબર છે. હા. બસ આ જ બુક છે. સારું તમે આવી ગયા ને મને જલ્દીથી શોધી આપી તમે. એ તો હું તો આમ શોધતો જ રહે. ચા પીવી છે તમારે? નહીં નહીં નહીં, ચા નથી પીવી. ઠીક છે, તો હું જાઉં છું. ઓકે, ભલે ભલે. અરે મીરા, મીરા, જરા સંભળાય. અરે વાહ, સરસ, બહુ જ મસ્ત. વાહ રે વાહ. આ ઘરની અંદર અમારી પીઠ પાછળ આવું બધું પણ ચાલે છે. અરે મમ્મીજી, આ શું બોલી રહ્યા છો તમે? એને જસ્ટ થોડા ચક્કર આવ્યા અને મેં એને પકડી લીધી. હા, બરાબર. બીજું કાંઈ નથી કર્યું. જમાઈ, તમારી પર તો પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે ખોટા ક્યારેય હોવ જ નહીં. પણ અમુક લોકો હોય ને એની પર વિશ્વાસ કરવો બહુ અઘરો પડી જાય ને. જેમ કે આ મારા ઘરની બહુ, જ્યાં સુધી ઘરના કામ કરવામાં વાંધો પડતો હતો કે મારા કામ કરવામાં વાંધો પડતો હતો ત્યાં સુધી તો ઠીક છે, પણ ચરિત્ર પર પણ નાના મમ્મીજી શું બોલો છો? વિજયકુમાર ભાઈ જેવા છે મારા. હું તો એમને ખાલી બુક આપતી હતી અને ચા બનાવવા માટે પૂછ્યું અને આમ પડી ગયા. મમ્મીજી મને ચક્કર આવ્યા એટલા માટે પૂછો એમને મારો કઈ વાંક છે? અરે નહીં મમ્મીજી, આ તમને ગેરસમજણ થાય છે. જયકુમાર, તમે બહુ ભોળા છો, પણ આ અને સારી રીતે ઓળખું છું. હવે મારી દીકરીનું ઘર પણ ભંગાવજે, હા? કારણ કે મારા દીકરાનું તો તે બ્રેન વોશ કરી જ નાખ્યું છે. હવે વારો આવ્યો મારી દીકરીનો. હવે વિજયકુમાર ઉપર નજર બગાડ અને પછી મારી દીકરીનું ઘર ભંગાવ. મમ્મીજી એવું કંઈ નથી. આવું શું કામ બોલો છો? એવું કંઈ નથી. દામિની બેન જેમ મારા બેન છે ને એમ જીજુ મારા ભાઈ જેવા છે. એમની સાથે આવું કંઈ વિચારું ને તો પણ મને પાપ લાગે. રહેવા દે હવે. અરે મમ્મીજી, ખોટા ખોટા નાટક કરતી. નાટક નથી કરતી, એ સાચું બોલે છે અરે મમ્મીજી. तो તમને નથી ખબર, 24 કલાક હું એની સાથે રહું છું. ત્યારે કયા નાટક કરવા ને એને બરાબર આવડે છે. ખોટું બોલો છો મમ્મી તમે. આવું કંઈ છે જ નહીં. આરોપ નાખવો હોય તો બીજા નાખી દો.
ખોટી રીતે બોલો જ છો ને. માર માર્યો, હાથ ભાંગી નાખ્યો, માથું ફોડી નાખ્યું, એ બધું હતું ત્યાં સુધી બરાબર છે, પણ આ જે તમે બોલો છો ને એ મારાથી સહન નહીં થાય. ચરિત્રહીનને ચરિત્રહીન કહેવામાં મને જરાય શરમ નથી. અને હું તો દાવા સાથે કહું છું કે તારા જેવી સ્ત્રી જે ઘરમાં હોય ને એ ઘરમાં બધાના ઘર ભાંગે. બસ મમ્મીજી, મમ્મીજી આ શું બોલી રહ્યા છો તમે? આ નાની અમથી વાતને શા માટે મોટી કરો છો? રહેવા દો કુમાર. એમની સાથે કોઈ વાત કરવાની કોઈ જરૂર જ નથી આપણે. અરે એ બિચારી મને ચાનું પૂછવા આવી હતી. રહેવા દો ને કુમાર, તમે પણ એની વાતમાં આવી ગયા. આખા ઘરને છે ને પેલા જાદુ મંતર જાદુ ટોણા કરે ને એમ પોતાના વશમાં કરે છે બેઠી બેઠી. મમ્મીજી, હું હજી પણ કહું છું, તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. બાકી તમારે જે સમજવું એ સમજી શકો છો તમે. ચોર ચોરી કરીને એમ થોડી કે મેં ચોરી કરી ન જ કે. અત્યારે તારી હાલત એવી જ છે, તે ચોરી કરી છે પણ કબૂલ થોડી કરીશ કે મેં ચોરી કરી છે. કરી છે ચોરી, બસ. જોઈ લીધું? અરે મમ્મીજી એમનો વાંક નથી, પણ તમને કેમ સમજાવું? જી કુમાર, તમે અહીંયા બહાર શું કરો છો? ઘરે ચાલો. ના ના, મારે ઘરે નથી આવવું. કેવી વાત કરો તમે? ઘરે ચાલો ને, આપણે નિરાતે બેસીને વાત કરીએ. ના ના, અહીંયા જ ઊભા ઊભા વાત કરો ને. હવે ઘરે આવીને શું છે મારે? તમને ખબર છે એમણે મીરાનું અને મારું અપમાન કર્યું છે? એમ વાત કોઈની જોયા જાણ્યા વગર આમ કોઈને કોઈનું અપમાન કરી નાખવાનું? જરા વાત જણાય, જોવાય કે શું પરિસ્થિતિ છે, શું બન્યું છે, પછી કોઈને જેમ મન ફાવે એમ કહેવાય. એ તો વાંધો છે એમનો. કંઈ પણ જાણ્યા વગર પોતે પોતાની રીતે છે ને વાર્તા બનાવી નાખે. અને મને ખબર છે કે તમારો કંઈ વાંક નથી, મીરાનો પણ કંઈ વાંક નથી. તેમ છતાંય મીરાનો ગુસ્સો તમારા ઉપર પણ ઉતારી નાખ્યો. હવે મારે કેમ સમજાવવા એમને કે તમે જમાઈ સાથે આવી રીતના કેમ વાત કરી? મીરાનો ફોન આવ્યો અને મને બધું જ કીધું. તમારો કંઈ જ વાંક નહોતો. અને તમે આ વાતનું ખોટું નહીં લગાડો. મમ્મી તરફથી હું સોરી કહું છું, એમનો સ્વભાવ છે જ એવો. જો મેં તમારે ઘરે આવ્યા ને ત્યારે મને ખોટું નહોતું લાગતું. તમે જ્યારે મમ્મી વિશે કહેતા હતા ને ત્યારે મને એવું લાગતું હતું કે બધા ઘરમાં આવા વાસણ તો ખખડતા જ હોય અને આદિભાઈ જરા વધારે મગજ પર લઈ લે છે. પણ આજે મેં જોયું કે નહીં, તમે સાચા છો. મમ્મીને છે ને બોલવામાં બ્રેક જ નથી, એ જોતા નથી. મને એવું કહે છે કે તમે બરાબર છો, છતાં એમ કહેતા કહેતા મારું અપમાન પણ કરે છે, મીરાનું પણ અપમાન કરે છે. એટલે હું ઘરે નહીં આવું. તમે એવું લાગે ને તો તમારી બેનને ત્યાં રોકવાનું તો રોકી રાખજો. અરે હું એકલો ઘરે ચાલ્યો જઈશ. એવું થોડી ચાલે. એમાં દામિનીનો શું વાંક છે મને કહો. અને તમને ખબર છે દામિનીને જ્યારે આ વાતની ખબર પડી હશે તો મમ્મીને નહીં ખીજાણી હોય? ખીજાણી જ હોય. અને મમ્મીને કીધું જ હોય, અને મમ્મીને કીધું જ હોય. તમે મારી વાત સાંભળો, હું તમને અહીંયા એટલા માટે જ બહાર મળું છું કે મને ખબર પડી કે તમે ઘરમાં નથી, એટલે મને ખબર પડી ગઈ કે તમે એટલામાં દસો કંઈ. જો આપણે ઘરે જઈને શાંતિથી વાત કરીએ. તમારે આવી રીતના ગુસ્સો કરવો, તમને ખોટું લાગવું એ પણ જરૂરી છે. અને લાગે જ, કોઈ પણને લાગે. કારણ કે તમારી જગ્યાએ હું હોઉં તો મને પણ ખોટું લાગે કે મારા સાસુ જો મારું આવું અપમાન કરે તો આ તો ખોટું જ કહેવાય ને. પણ હવે એને જે કરવાનું હતું એ કરી નાખ્યું છે. એમના તરફથી હું સોરી કહું છું. તમે ઘરે આવશો એટલે એ પણ માફી માગી લેશે. બસ. અરે હું આદિ તમારી પાસે કે મમ્મી પાસે માફી મગાવવા નથી માગતો, પણ એટલીસ્ટ એને તો એ તો સમજવું જોઈએ ને કે હું એનો જમાઈ છું, તમે એના દીકરા છો. દીકરાને જો માથી કંઈ કહેવા ગયું હોય ને તો 2-5 દિવસમાં એ ભૂલી પણ જાય. પણ હું જમાઈ છું. શું મને ખબર નથી કે જમાઈ બધા સરખા નથી હોતા? ના ભૂલી શકાય. આ અપમાન કઈ રીતના ભૂલવું મારે? અને તમે કહો છો કે ઘરે ચાલો, કેમ મારે ઘરે પાછું આવવું? જુઓ, આવી રીતના તમે વધારે મતલબમાં અપસેટ થશો અને આ વિચારો ફરી ફરીને આવ્યા જ કરશે. આ વાતનું આપણે નિરાકરણ લાવવું પડશે, નહીં તો અમે તમારી સાથે સંબંધ તોડવા થોડી માંગીએ છીએ. અને તમે મમ્મીની વાતને લઈને જો આટલું બધું રિએક્ટ કરશો તો પછી કાલ સવારે તમે કોઈ પણ પ્રસંગ પાત ઘરે પણ નહીં આવો. મને ખબર જ છે કે કોઈ પણ માણસ ના આવે. એકવાર એમનું અપમાન આવું થયું હોય તો બીજી વાર એ ઘરમાં પગ પણ ના મૂકે. પણ હું તમને કહું છું ને કે બધું ભૂલી જાઓ. મમ્મી સાથે આપણે બેસીને વાત કરીએ, એટલે એમને પણ સમજાવીએ અને ખીજાઈએ. બસ. ના દી, તમને કદાચ અત્યારે એવું લાગતું છે કે જમાઈ રાજા એકના બે નથી થતા, પણ તમે છે ને અત્યારે એકલા ચાલ્યા જાઓ ઘરે. હું આવવા નથી માગતો, અને દામિનીને પણ રોકી રાખજો. તમને રોકાવું હોય ને તો રોકી રાખજો.
એટલે તમારા મમ્મીને પણ ખબર પડે કે જમાઈને કેટલું માઠું લાગ્યું છે. તો મમ્મીનો જ વાંક છે. કેટલી વાર કહ્યું હશે કે તમે બોલવામાં થોડું ધ્યાન રાખો, ક્યારે કેટલું બોલવું, કઈ જગ્યાએ બોલવું, એનું એટલું તો ભાન હોવું જોઈએ ને માણસને. વગર કામનું ગમે તે બોલી દેવું એ સારું થોડું છે. હા, મીરા સાથે પણ આ જ થાય છે અને હું આ લપમાંથી હજી નીકળ્યો નથી ત્યાં તમારી લપ આવી ગઈ. હવે તમે જ વિચાર કરો કે મારે કયો રસ્તો લેવો. હું હજી મીરાને સમજાવીને ઘર ચલાવું છું, તો હવે તો તમારી પાસે આવવું પડે છે. તમે ચિંતા નહીં કરો, તમે શાંતિથી ઘરે જાઓ. આગળ જે થાય છે ને જોયું જાય છે. તમે જાઓ. બસ ઘરમાં આવ્યા નથી કે મન ફાવે એવું રાખ્યું નથી. આ બધું શું છે? સાફ કરવાની સમજ નથી પડતી. મમ્મી એકલી કેટલેક પહોંચી વળું, ઘરના બધા કામ એકલા નથી થતા. બરાબર છે, જીબડો ખાલી ચાલે છે, હાથ નથી ચાલતા. બાકી જીબડો ચલાવવામાં તો હું આગળ પડતી સૌથી પહેલા. મમ્મી પ્લીઝ. કીધું હતું ને સવારમાં કે થેપલા બનાવજો, ભાખરી શું કામ બનાવી? કારણ કે મેથી નહોતી એટલા માટે. તો મેથી વગર ના બનાવત. મને મસાલાવાળા પણ થેપલા ચાલે જ છે. અને મેથી ન મળે તો બજાર કંઈ દૂર નથી, 4 ડગલા લઈને જાવ ને તો મેથી મળી જ જાય. મમ્મી ઝઘડો શું કામ કરો છો? અત્યારે બનાવી આપું, બોલો. જે વસ્તુ જ્યારે ખવાતી હોય ને ત્યારે ખવાય. હા, અત્યારે બનાવી આપું. હવે ડાયા બનવાની જરૂર નથી. એમ કોને કે તમે કહો ને એ તો મારે કરવાનું થતું જ નથી. મને એ વસ્તુ ગમતી જ નથી ને હું એ કરવા માંગતી પણ નથી. બરાબર ને? મમ્મી પ્લીઝ, આ ઝઘડાનો કોઈ મતલબ નથી. 24 કલાક તમે મેણા શું કામ માર્યા કરો છો? ભૂલ શું છે મારી? ભૂલે જ છે કે તમે છે ને મારી આગળ કટ જીભડો ચલાવો છો. ચીબડો નથી ચલાવતી, સાચું જ બોલું છું. એક વહુ તરીકે તમે મને ક્યારેય સાચવી જ નથી શક્યા અને હંમેશા મને જ બોલ્યા કરો છો. એટલે બોલો, તમે તો સાસુ તરીકે બહુ માન આપી દીધું મને, નહીં? સાસુ તરીકે મને તો માથાનો તાજ બનાવીને રવા દીધો, નહીં? બહુ સારું કરો છો મારા માટે, બહુ સારું. તમને એમ લાગે છે ને કે હું ગાંડી છું, મારામાં તો કાંઈ અક્કલ જ નથી, મારામાં તો કાંઈ બુદ્ધિ જ નથી, પણ મને બધું દેખાય છે. હા, ખબર છે કે ડાયાબિટીસ છે તો પણ મારી ચાની અંદર વધારે ખાંડ નાખી. શું બોલો છો મમ્મી? ખબર છે કે મને ડાયાબિટીસ છે તો પણ મને મારી આગળ શીરો બનાવીને ખાવાનો એટલે મને મન થાય ને. ખબર છે કે મને ડાયાબિટીસ છે એટલા માટે દાળમાં પણ ગોળ વધારે નાખ્યો. ભલે ને મરી જાય તો મારા બાપનું શું જાય? જશે તો આદિત્યની મમ્મી જશે. તમને વહેમ છે આ બધી વાતોનો. હું તો આવું કંઈ કરતી પણ નથી. જો મમ્મી, તમે મારા ચરિત્ર પર પણ વાર કરી ચૂક્યા છો, મને શબ્દો જે બોલવા થાય બોલી ચૂક્યા છો, હદ તમે બધી વટાવી ચૂક્યા છો. હવે શાંતિ રાખો તો સારું, નહીંતર મને લાગે છે કે મારે આદિત્યને કહેવું પડશે. તું આદિત્યને કહીશ? તું આદિત્યને કહીશ? આદિત્યને હું કહીશ. એને કહું છું ને, હા તારા લક્ષણ કહેશો કે પછી રોવા માંડશો? તારી વહુએ મને અહીંયા માર્યું, સામે બોલે છે, ગાળો આપે છે, આવું જ કહેશો ને તમે? જુઠ્ઠું બોલવામાં તમે એક્સપર્ટ છો મમ્મી. બરાબર, ખબર પડી ગઈ ને? હું જુઠ્ઠું બોલું છું, ભલે જુઠ્ઠું બોલતી, પણ તે જે વસ્તુ મારી સાથે કરીને તો સદંતર ખોટી. સમજી ગઈ? મારા કયામાં નહીં રહે ને એ આ ઘરમાં નહીં રહે. સમજી ગઈ? શું કર્યું છે મેં? કહું તો છું કે મેથી નહોતી એટલે થેપલા ન બનાવી શકે, એમ આટલી લાંબી વાત શું કામ કરો છો? જો બેટા, જો કેવી મારી સામે બોલે છે. થેપલાની ખાલી વાત કરી કે બેટા થેપલા બનાવી આપ, એમાં તો જો કેવું કરે છે મારી સાથે. બસ મમ્મી, શું બસ? નાટક ચાલુ કરી દીધા એમ ને? નાટક મેં ક્યાં કર્યા છે? હાને કર્યા ને, તમારી સાથે ઝઘડો કરતી હતી ને? હા, હમણાં ઝઘડો જ કરતી હતી. આદિત્ય તો આવ્યો ને એ પહેલા ઝઘડો જ કરતી હતી અને મને કહે છે કે તમે જાતે બનાવી લો તમારી રીતે. સાચી વાત છે. આજે મને ખબર પડી ગઈ કે વાંક કોનો છે. અત્યાર સુધી મને એમ થતું હતું કે ચલો હા એમના હિસાબે ચાલે છે બધું, ભૂલ હશે અને કદાચ એ કાલ સવારે સમજી જશે તો આવી ભૂલ નહીં કરે. પણ ના, ભૂલ ઉપર ભૂલ. આવું તો કોઈ કરતું હશે? હા, એવું કોઈ કરતું હશે? કોઈ કરે? બોલે ને, 2 શબ્દ બોલ. હા મમ્મી, 2 શબ્દ તો બોલવા જ પડશે. હવે આજે જે થયું છે ને એના કારણે મેં નક્કી કર્યું છે કે હવે મારે જ કંઈક કરવું પડશે. કરી લે. મારો કઈ વાંક નથી. હું તો મમ્મીને કહેતી હતી કે અત્યારે બનાવી આપું થેપલા ખાવા હોય તો. ના બેટા, એમ કીધું કે મેથીની ભાજી નથી તો ક્યાંથી બનાવી આપું? આવું બધું બોલતી હતી. સામાન પેક કરતા. આદિ પ્લીઝ સમજવાની પેક કોશિશ કર, કરો. કીધું તો ખરું. મારો પણ કર છે. આપણો સામાન પેક કર. એટલે શું? હા. એનો પેક કરવાનો? તારો સામાન પેક કરીને તારે ક્યાં જવું છે? ક્યાં સુધી આવા નાટક કરતા રહેશો એમ કહું છું. હું આવ્યો એટલે તમે બોલવાનું બધું બદલી નાખ્યું.
બધું જ સાંભળ્યું મેં. તમે પહેલા શું કરતા હતા ને, તમને એમ હતું કે ઠીક, હા આને કઈ ખબર નથી એટલે મીરા ઉપર બધો આરોપ નાખી દઉં. પણ કેવી રીતના તમે રહો છો જરાક તો વિચાર કરો. આટલી વાર તમને કહ્યું હશે કે મમ્મી ઝઘડાઓ ઘરમાં તમારા લીધે થાય છે તો તમે ચૂપ રહો ને, પણ તમે ક્યારે ચૂપ નથી થયા અને હજી પણ એ જ કરો છો. જમાઈ સાથે ગેરવર્તન કર્યું અને આની સાથે તો તમે કરો જ છો, રોજનું છે તમારું. પણ મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે. સામાન પેક કરો. સમન આદિત્ય આદિ આદિત્ય તમારે અહીંયા બેસવું હોય ને તો હું જતી રહું. દામિની, મારે વાત કરવી છે બેટા તારી સાથે. પણ મારે કોઈ વાત નથી કરવી મમ્મી તમારી સાથે. તમે જઈ શકો છો. મને ખબર છે તમે બધા જ નારાજ છો મારાથી. તું, જમાઈ, આદિત્ય. નારાજ? અને અમે લોકો તમારાથી? બિલકુલ નહીં. અમને એવો હક જ ક્યાં છે કે અમે તમને કંઈ કહી શકીએ, બોલી શકીએ. મજા આવી મમ્મી? ખુશી મળી તમને? શાંતિ મળી તમને? ના બેટા, એવું નથી. તો કેવું છે? શું મળ્યું તમને? અમારા લોકોની સાથે આવું કરીને મમ્મી શું મળ્યું તમને? મારું ઘર ભંગાઈ રહ્યું છે. ભાઈની સાથે પણ તમે એ જ કરી રહ્યા છો. તમારા બંને સંતાનના ઘર ભાંગી રહ્યા છો. હવે શું કરશો મમ્મી? ખબર છે મને કે મારા બંને સંતાનના ઘર ભાંગી રહી છું અને મારા બંને સંતાન મારાથી દૂર થઈ રહ્યા છે. જો ને આજે સવારે જે મારાથી મગજમારી થઈ ગઈ ને એ વાતને લઈને આદિત્ય ઘર છોડીને જવાની વાત કરે છે. મીરા બહુ સાથે અહીંયાથી ઘર છોડીને જવાની વાત કરતો હતો કે હું ઘર છોડીને જતો રહીશ અને મીરાને પણ ક્યારે અહીંયા નહીં આવવા દો. હા તો જતો જ રહી ને. શું કરે બિચાર? અરે તમારા બંનેની લપમાં સોડી વચ્ચે સોપારી થઈ ગયો હતો. ન તને કંઈ કહી શકે કે ન એની પત્નીને કંઈ કહી શકે. અને મમ્મી એટલો વિચાર ન કર્યો કે તારા દીકરાને તે નાનપણથી અત્યાર સુધી મોટો કર્યો, રાખ્યો, પણ છતાંય એને તારા ઉપર નહીં, કાલની આવેલી એની બૈરી ઉપર વિશ્વાસ છે, એની પત્ની ઉપર એને વિશ્વાસ છે કે મારી માં ખોટી હોઈ શકે પણ મારી પત્ની નહીં. ભૂલ મારી છે ને, જમાઈની સાથે ગેરવર્તન કર્યું. જમાઈને મન ફાવે એવું બોલી ગઈ અને આ બાજુ વહુને પણ. એ તો બિચારી કામ કરતી હતી પણ મને છે ને વાતમાં એનો વાંક જ દેખાતો હતો એટલે મારાથી એને બોલાઈ જતું હતું. કહ્યું તું ને મમ્મી કે વહુ નહીં, એને તારી દીકરી છે ને એમ સમજીને રાખજે તો કંઈ વાંધો નહીં આવે. પણ તમે હંમેશા એક જ જીત લીધી કે એ દીકરી બનવાને લાયક જ નથી. એ મને માં સમજતી જ નથી. તમે એકવાર એને દીકરી સમજી હોત તો એ તમને માં સમજે જ ને. અને ઉપરથી મને સલાહ શિખામણ દેતા હતા કે હું મારું ઘર ભાંગું, હું મારા સાસુને કહું કે કામ કરાવો. અને હવે જમાઈ, હા તમારા જમાઈ તો મારી સાથે વાત કરવા રાજી નથી. મારી વાત સાંભળ ને, એકવાર જમાઈને ફોન કર ને કે હું મળવા માંગુ છું, મારું નામ આપને, કહેજે કે મમ્મી એવી કોઈ વાત નહીં કરે. એ આવે ને એટલે હું માફી માંગી લઈશ બસ. અને હવે પછી મારો સ્વભાવ બદલી નાખીશ, પહેલાં જેવો નહીં રાખું. મહેરબાની મોડું કરે. થઈ ગયું છે મમ્મી. જો દામિની, એકવાર માનું છું કે મેં બહુ ઘણી બધી ભૂલ કરી પણ મને મારી ભૂલ સમજાય છે કે મેં ભૂલ કરી છે. અને હવે એવું લાગે છે કે મારી ભૂલ એટલી બધી વધી ગઈ છે કે એ બધી વસ્તુ મારા છોકરાઓ ઉપર અને મારી દીકરી જમાઈ પર હાવી થઈ રહી છે. તમને તમારી ભૂલ સમજાણી પણ સમય જતો રહ્યો ને પછી ભાઈ તો ફેસલો કરી જ નાખ્યો છે. અને કદાચ તમે જે રીતે તમારા જમાઈ સાથે વાત કરી છે એ પ્રમાણે તો એક બે દિવસમાં મને પણ છૂટાછેડા આપી જ દેશે. ના ના બેટા, હું નથી ઈચ્છતી કે મારા એક પણ સંતાનનું ઘર ભંગાય. જો જમાઈ બહુ સારા છે અને વહુ પણ સારી જ છે. મારી જ સમજણ ફેર હતી. એ એકવાર મારા માટે તારા પગે પડું. મમ્મી શું કરો છો? કદાચ હું એમને વાત કરીશ ને તો તમારા માન ખાતર એકવાર અહીંયા આવી જાય, વાત પણ કરી લે. પણ ભાઈ અને ભાભી
એ લોકોને પણ રોકી લઈશ ને બેટા. હવે પછી હું મીરા વહુ પર કોઈ દબાણ નહીં કરું કે નહીં કોઈ ગેરવર્તન કરું. બસ એકવાર ફોન કરને બેટા, જમાઈને બોલાવને અત્યારે ને અત્યારે. ઠીક છે, હું વાત કરવાની કોશિશ કરું છું. જો જમાઈ, મને ખબર છે કે મારો સ્વભાવ આમ જોવા જઈએ તો બહુ જ ખરાબ છે. એટલે કે લોકોની વચ્ચે સમજણભેર જીવવું ને એ મને નથી આવડતું, અને મેં એવું કોઈ સમજણભર્યું કામ પણ નથી કર્યું. તમે મારા બોલાવવા પર અહીંયા આવી ગયા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવી તો ગયા. હવે વાત એવી છે કે તે દિવસે મને ગેરસમજણ થઈ ગઈ અને એ વાતને મેં બહુ આગળ વધારી દીધી. જુઓ, મને ખબર છે કે નથી તમે એવા કે નથી મીરા બહુ એવી. ભૂલ થઈ ગઈ. હવે પછી આવું કંઈ નહીં થાય. આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી ને, સમજો છો? મને તો એવું હતું કે ફરીવાર પાછા આપને અપમાન કરવા માટે અહીંયા બોલાવ્યા છે. આદિત્ય, બેસ ને બેટા એકવાર. બેસવું નથી. હા, રહેવા દો તમે, અમે જઈએ છીએ અહીંથી. એકવાર મમ્મી શું કહે છે સાંભળી તો લે, પછી જજે. ભણવા માટે શું બાકી રહ્યું છે? એકવાર ફટાફટ સંભળાવજો, સમય નથી હે વધારે. બેટા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર છે કે મેં ખોટું જ કર્યું છે, મેં સારું નથી કર્યું. હું એ પણ જાણું છું કે વહુને દીકરી ન બનાવી તો કંઈ નહીં, પણ વહુ બનાવીને પણ ન રાખી શકી. જુઓ, તમારા બધાની વચ્ચે એક વાતની કબૂલાત કરું છું કે મેં ક્યારેય મીરા વહુનું માન નથી જાળવ્યું, ક્યારેય એને ઘરની વહુ તરીકે એને સાચવી નથી. મહત્ત્વની વાત તો એ છે કે એ બિચારી મારું પડે પડ ધ્યાન રાખતી હતી, પણ ખબર નહીં મારા મગજમાં શું એવું ચાલતું હતું કે હું હંમેશા એને ધૂતકારતી જ રહી, એનું અપમાન જ કરતી રહી. આદિત્ય, ખરેખર કહું છું, આજે મને દિલથી પસ્તાવો છે, અને આનું કારણ પણ તે લીધેલો નિર્ણય જ છે. નહીંતર હજુ પણ મારામાં કોઈ સુધારો ન આવત. મને તો હજી ડર લાગે છે કે અમે લોકો અહીંયા રહી જઈએ એટલા માટે તમે આવું કહો છો. કોઈ ભરોસો કરવાની જરૂર નથી મમ્મી પર. મારે હવે આ લપત નથી કરવી. રોજ રોજના કંકાસથી હું થાકી ગઈ છું. એની કરતાં બેટર છે કે કાં તો આપણે અલગ થઈ જઈએ અને કાં તો પછી હું મારા પપ્પાના ઘરે જતી રહું. મીરા બહુ બાકી હવે આ ઘરમાં રહેવું પોસિબલ નથી મમ્મી, રહેવા દો. મીરા બહુ ભૂલ નથી, પણ એટલે કે ગુનાહ કર્યા છે મેં. ગુનાની સજા આપી હોય તો. ભાભી પ્લીઝ સમજી જાઓ ને. જુઓ, મમ્મીએ જે પણ કર્યું ને એને પછતાવો છે, અને મોટા થઈને માફી માંગી રહ્યા છે, તો તમે લોકો જતું કરી દો. વાત માફી માંગવાની કે આપવાની નથી. મમ્મીજીએ કુમાર સાથે મારું નામ જોડ્યું. તમને ખબર છે આ વાત લાંબી થઈ હોત તો શું થાત? એકના વગરના આપણે ચારે હેરાન થઈ જાય. ખબર છે, નોબત તો ત્યાં સુધીની જ આવી ગઈ હતી, પણ હવે મમ્મીને એમની ભૂલ સમજાઈ જ ગઈ છે, તો એ વાતની સજા આપવાનો શું મતલબ છે? મતલબ છે ને, અત્યાર સુધી આ કહેતી જ હતી કે જુદા થઈ જઈએ, પણ હું જ ના પાડતો હતો. હવે એણે નથી કીધું, મેં કીધું છે કે ઘરમાંથી જુદું થઈ જવું છે, કારણ કે હું થાકી ગયો છું હવે. આદિ, મારા જેવી માં હોય ને તો દીકરાઓ કંટાળી જાય, થાકી જાય. કોણ કહે છે કે સંતાનો જ હંમેશા મા બાપને હેરાન કરે? ક્યારેક ક્યારેક અમારા જેવા મા બાપને લીધે સંતાનો પણ હેરાન થતા હોય છે. જો મને ખબર છે કે મેં જમાઈ સાથે કે વહુ સાથે કોઈ સારું વર્તન નથી કર્યું. હંમેશા દીકરીને પણ ઊંધા જ રસ્તા બતાવતી હતી કે સાસુને કહેવાનું કે કામ કરે, આમ કરે, પણ મારી દીકરી સમજુ હતી એટલે ઘર બાંધીને બેઠી. અને રહી વાત વહુની, એ પણ સમજુ જ હતી, પણ હું જેને એટલી હેરાન કરતી કે બિચારી કરે તો કરે શું. પણ તું જ વિચાર બેટા કે કોઈ માંથી
દીકરો દૂર થાય ને ત્યારે માને ખબર પડે કે એની શું હાલત થાય છે. અત્યારે મને સમજાય છે કે તું જો ઘર છોડીને જતો રહીશ તો આ ઘરની 4 દિવાલ સાથે હું નહીં જીવી શકું. આદિત્ય, મમ્મી, હું એ લોકોને જવા દો ને. દામિની અહીંયા રહેશે ને, હું પણ એકલો જઈશ. દામિની તમારા સથવાર માટે રહેશે ને અહીંયા, તમારું કામ કરશે. એ લોકોને પણ શાંતિ, તમારે પણ શાંતિ. ડેવિડ કુમાર, તમે આવી રીતે અધીરા ન થાઓ. જાણું છું કે તમે તમારી ભૂલનો પસ્તાવો છો, પણ હું પણ આ બધું એટલા માટે જ બોલું છું કે ફરીવાર તમે આવી ભૂલ ન કરો. તમે વિચાર તો કરો, હું તમારા ઘરની વહુ છું. તમે જ મારી ઇજ્જત નહીં કરો, તમે જ મારી નબળી વાત કરશો તો લોકોને તો આટલું જ જોઈએ છે. શેરીમાં, સોસાયટીમાં, સગાવાલામાં, કાલ સવારે સમાજમાં બધે જ મારી નબળી વાતો થશે. અને મારી એકની નહીં, તમારા દીકરાની કે એ જ પોતાની બાયડીને સાચવી નહોતો શકતો એટલે આ બધું થતું હતું. ઘણી વખત મમ્મી, કોઈ માણસ જ્યારે આપણાથી જોડાયેલું હોય છે ત્યારે એની સાથે જોડાયેલી ઇજ્જત અને બદનામી બધું જ આપણાથી જોડાતું હોય છે. એટલે મહેરબાની કરીને આવા ખોટા આરોપ કોઈ પર ક્યારે ન નાખવા જોઈએ. હંમેશા સિક્કાની 2 બાજુ જોવી પડે. સાચી વાત છે તમારી. આ મારા કારણે જ આ બધું થયું છે. જુઓ કુમાર, તમને પણ કહું છું કે મારા સ્વભાવનો સજા તમે મારી દીકરીને ન આપો. અને વહુ તમને પણ કહું છું કે તમે અને આદિત્ય હંમેશા ખુશ રહેશો. હવે મારા તરફથી તમને લોકોને કોઈ ફરિયાદ નહીં મળે. એકની એક વહુ છે એને કેમ સાચવવીને એ હવે મને સમજાઈ ગયું છે. ઠીક છે, હા છેલ્લો મોકો આપીએ જ તમે. અમે નથી જતા. આભાર બેટા તારો. તો પછી અમારે પણ આ નાટક નહીં કરવું પડે ને. નાટક? દામિની, તું જ કે. જુઓ, આ બધું નાટક હતું. અમે લોકો કાંઈ નોખા નથી થવાના. મમ્મીનો સ્વભાવ સુધારવા માટે અમે લોકો પ્લાનિંગ બનાવ્યું હતું કે મમ્મી આમ તો નહીં સુધરે, પણ એમને છે ને એમની જ ભાષામાં સમજાવવા પડશે. એટલે કુમાર, તમે મારી દીકરીને છૂટાછેડા નહોતા આપવાના? નહીં મમ્મી, આ માત્ર મારે નાટક એટલા માટે જ કરવું પડ્યું કે તમને થોડી સમજણ આવે. અને કહેવાય ને કે માં ગમે એવી હોય, માનો સ્વભાવ ગમે એવો હોય, પણ જ્યારે એમની દીકરીનું ઘર તૂટતા જોવે ને તો એ જોઈ ના શકે. તો એને કંઈક સમજણ આવે એટલા માટે જ અમે આ નાટક રચ્યું હતું. એટલે કોઈ પણ આદિભાઈ પણ જાતા નથી અને હું પણ એમને સાથે લઈને જાઉં છું. હા મમ્મી, મારું ઘર તૂટતું હોય તો તમે ન જોઈ શકો એમ. ભાભીને પણ પરિવાર છે ને, એમના ઘરના પણ કેટલા દુઃખી થતા હોય અહીંયા ઝઘડા થાય તો. હા, સાચી વાત છે મીરાબો. મમ્મી, હા, મારે છે ને તમને એક વસ્તુ બતાવવાની હતી. બોલ, શું બતાવવાની છે? જુઓ. અરે વાહ, હા, નવું કરાવ્યું? હા, હજુ કાલે જ લઈને આવ્યા છીએ. મને થયું કે આજે આવ્યા છીએ ને તો પહેરતી આવું ને તમારા લોકોને જોવું હોય તો જોવાઈ જાય. રોઝ ગોલ્ડ છે ને, બહુ મસ્ત લાગે છે. હા, મંગલસૂત્ર પણ નવું જ કરાયું છે. હા, સરસ. હા, પણ ભગવાને છે ને મને દીકરા નથી દીધા, પણ દીકરાના સ્વરૂપમાં 2 સરસ મજાના જમાઈ દીધા છે. અને મારી દીકરીઓ પણ સુખી છે. જો એમ કહેવાય ને કે પત્નીને ખુશ રાખો ને એટલે ઘરમાં લક્ષ્મી જ લક્ષ્મી છે. અને તમે બંને એટલા સમજો છો ને કે મારી બંને દીકરીઓને બહુ જ ખુશ રાખો છો. હા મમ્મી, જમાઈની વાત સાચી છે. ક્યારના જવું કરતા હતા ને તો હવે જઈ આવો ને. આમ પણ આ ટૂરની બસ જતી હોય ને એમાં સથવારો પણ મળી રહેશે. વાત સાચી. તમે લોકો મારું કેટલું ધ્યાન રાખો છો. મારે ફરવું હોય, હરવું હોય, દવાખાનું, બધી જ વાતનું તમે લોકો ધ્યાન રાખો છો. મને જાત્રાએ તો જવું છે, પણ અત્યારે તમે લોકો અહીંયા છો અને જાત્રાએ જાઓ. તો અમે ક્યાં કહીએ છીએ કે આજ રાત્રે જતા રહો. હા, એ વાત પણ સાચી. અમે તો અહીંયા જ રહેવાના છીએ ને મમ્મી. હા, કંઈ વાંધો નહીં. એક કામ કરજો, તમને ઠીક લાગે ને એમ કરજો. તમે લોકો હંમેશા, અને એમાં પણ વિજયકુમાર, તમે તમારા તો હું શું વખાણ કરું. તમે તો ક્યારેય કોઈ વાતની કમી રહેવા જ નથી. બસમાં થોડી જવાય. હમણાં જ તે જાત્રાએ જતી બસ ખીણમાં પડી ગઈ. બસમાં જવાતું હશે? શું બોલો છો આદિ? બધી બસો થોડી પડી જતી હોય. હા, આદિત્ય કુમાર, હા, આપણે ત્યાં પણ દર મહિને ટૂર માટે બસ ઉપડે જ છે ને. આ યાત્રાધામની ટૂરો થાય જ છે.
પણ એવું ક્યારેક જવલ્લે બને, કાયમ થોડી એવું બને. અને હા, પણ વિજયકુમાર કોઈ પણ આયોજન કરે ને એમાં કાંઈ કમી હોય જ નહીં, જોવાનું જ ન રહે. એ વાત તો છે હા, ઘણું સાચવે છે મને. અમારા ઘરે પણ કોઈ મને કઈ કહી ના શકે. તું બોલ ને કંઈક. હું શું બોલું? સાચી વાત છે, અમારે પણ બહુ સારું છે. આદિત્ય મારું બહુ જ ધ્યાન રાખે છે મમ્મી. અને આમ પણ આદિત્ય ત્યાં પણ મોટા છે ને, એટલે ઘરમાં આદિત્યનું જ ચાલે નહીં આદિત્ય? બસ એટલે એ તો મને ખબર છે કે બેઉ જમાઈ મારી દીકરીઓનો ખ્યાલ રાખે જ છે. પણ આમાં શું છે ને, આદિકુમાર વિજયકુમાર છે ને, એક પેલું કહેવાય ને કે પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના છે. અને હંમેશા પોતાના પરિવારને અને પોતાના વ્યક્તિઓને સાથે લઈને ચાલે એવા છે. વિજયકુમાર મારી દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. એવું લાગે કે મને ભગવાને છે ને એક દીકરો જ આપી દીધો છે, કોઈ વાતની કમી નહીં. અરે તને ખબર છે દામિની, હા, આપણા ઘરની અંદર લાઇટ બિલ કે પછી ગેસ બિલ કે કંઈ પણ નાનું મોટું કામ હોય ને તો હવે મને ચિંતા નથી, કારણ કે એ જ ભરી દે છે. સીધું બિલ લાવીને મૂકી દે, લો મમ્મી છે. હા તો સારું કહેવાય ને, મને અહીંયા શું કામ બેસાડ્યો છે? વિજયકુમારને હાર પહેરાવો. આદિ! હું તો રાક્ષસ છું ને. વિજયકુમાર, આ જીજાજીને શું થયું? હા, શું થયું મીરા? એમને ક્યારેક ક્યારેક છટકી જાય મગજ. અરે પણ ડોક્ટરને બતાવો. ના ના, એમાં એવું લાગે છે કે કદાચ વધારે પડતું તો નહીં. ના ના મમ્મી, ઘરે પણ આવું જ કરતા હોય છે. સાચું કહું ને તો અમારા ઘરમાં પણ કોઈ ધ્યાન નથી આપતું, કારણ કે એમને 24 કલાક વખાણ કરવા ગમે. રોજ તો કોણ વખાણ કરે? હા, એ વાત પણ સાચી. એટલે- પોતાને વખાણ કરવા કોઈ કરે તો એ તો કઈ વાતનો મતલબ મને તો કંઈક સમજાય. તમારા મતે મતલબ નહીં હોય, પણ એના મતે મતલબ છે. હા વિજયકુમાર, દરેકના સ્વભાવ અલગ અલગ હોય ને. કદાચ કોઈ વાતનું ખોટું લાગ્યું હોય ને તો હું મનાવી લઈશ. દીકરા જેવા છે, જમાઈ છે ને, મનાવી લઈશ. પણ તમે છે ને હવે થોડો આરામ કરતા જાઓ. હા, અરે હું આરામ જ તો કરું છું મમ્મી. અને તમે જે કહો છો ને તમારી દવાદારનું બધું હું ખ્યાલ રાખું છું, એ પણ મને આ તમારી જે દીકરી છે ને એ યાદ દેવરાવે છે. એટલે હું તરત તમને ફોન કરું છું. સાચી વાત છે. મમ્મી, અમે વિચારતા હતા કે 2 દિવસ અહીંયા રોકાઈએ, 2 દિવસ પણ તમારે કામ છે ને તો આપણે જતા રહીએ. શું કામ? હું આવી છું તો રોકા ને, આપણે બધા સાથે રોકાઈએ. જોઈએ છીએ. વિજય, શું વાત હતી? તમે ઘરે નહીં ને બહાર કેમ લઈને આવ્યા મને? તમે ઘરે પણ વાત કરી શકતા હતા ને. દામિની, અમુક વાત ઘરે ના થાય અને બહાર તને એટલા માટે બોલાવી છે કે તે કંઈ માર્ક કર્યું? આપણે જ્યારે બધા સાથે બેઠા હતા, આદિકુમાર સાથે, મીરાબેન સાથે, મમ્મી પપ્પા સાથે, ત્યારે તે કંઈ માર્ક કર્યું? શું? હા, આદિકુમાર આમ છટકાઈને ભાગી ગયા નહીં જેવી વાતમાં. એટલે મને તો આમાં કંઈક ભેદભાવ લાગે છે કે એ આ રીતના ગુસ્સો કરીને કેમ ચાલ્યા ગયા છે વાત કરતાં કરતાં અચાનક. ગુસ્સો કરીને ક્યાં ગયા? દીદીએ કહ્યું ને કે ક્યારેક હવે એવી રીતે રિએક્ટ કરે છે તો. પણ 1 મિનિટ, તમે એ વાત શું કામ કરો છો? અને એ વાત કરવા માટે તમે મને અહીંયા લઈને આવ્યા? તને એટલા માટે બોલાવી કે મારે જાણવું હતું કે તારા મનમાં શું છે. એણે અચાનક આ રીતના ગુસ્સો કરીને એ ઊભા થઈને કેમ ચાલ્યા ગયા. એટલે મને તો આમાં જે કંઈક ભેદભાવ લાગે છે. મને એવું લાગે છે કે આ તારા મમ્મીને બધા મારા વિશે થોડું સારું બોલે ને તો આદિકુમારને ગમતું નથી. બની શકે. જો હું શ્યોર નથી, આ વસ્તુ મેં નોટિસ નથી કરી, પણ તમે કહો છો તો હોઈ શકે. પણ જીજાજીને જોઈને એવું મને લાગતું નથી કે જીજાજીના મનમાં કંઈ પાપ હોય. બિચારા સરખી રીતે બેસીને વાત તો કરતા જ હતા ને. સરખી રીતે બેસીને વાત તો દર વખતે કરે જ છે, પણ મીરાબેન એમ કહેતા હતા ને કે એને થોડું મગજમાં વાંધો છે ને ક્યારેક આમ થાય છે ને ત્યારે એનું છટકી જાય છે. પણ આના પહેલાં તો એણે કોઈ દિવસ એ રીતનું વર્તન કર્યું નથી. અને અચાનક જ એ વાત કરતાં કરતાં જે એનું જે વર્તન મેં જોયું ને ત્યાં જ મને મનમાં ડાઉટ જાય છે કે કદાચ મારા વખાણ થાય છે ને એને મેં ગમતું નથી. ના ના, આવું તો ન હોય. એમને શું કામ ન ગમે તમારા કોઈ વખાણ કરે તો? એ પણ જમાઈ છે ને તમે જમાઈ છો. હવે આવું બધું વિચારીને કે બોલીને એમને શું મળવાનું છે? કદાચ બની શકે કે કોઈ વાત એમને ખોટી લાગી હોય, પણ તમે તો એવી કોઈ વાતય નથી કરી. હા, મેં તને એટલે જ બોલાવી છે કે મારાથી કંઈ એવી ભૂલ તો નથી થઈ ને કે એમને ખોટું લાગે એવું મારાથી કંઈ બોલાઈ ગયું હોય છતાં પણ એ છટકીને ભાગી ગયા હોય. આ તો મને એવો ડાઉટ હતો એટલા માટે મેં તને બોલાવી કે કદાચ
હું સાચો છું કે રોંગ છું? મને કેમ એવું ડાઉટ જાય છે કે એને ગમતું નથી, એ અંદરથી થોડા જલસ ફીલ થતા હોય એવું લાગે છે મને, જો તમે મારા વખાણ કરો તો. છું હું શ્યોર નથી, પણ તમે એવી કોઈ વાત જ નથી કરી. એવી કોઈ વાત કરી હોય તો કદાચ ખોટું લાગે ને. તમે તો ફક્ત મમ્મીને છાત્રાએ મોકલવાની વાત કરી હતી તો? અને કહ્યું પણ હતું કે એવું હોય તો બંને જમાઈ થઈને મોકલીએ. તો આવી વાતમાં થોડી એમને ખોટું લાગવાનું છે. અને મારી સામે જોઈને જે વર્તનથી વાત કરતા હતા ને, કે બસમાં થોડી મોકલાય, બસમાં તો હમણાં જ એક્સિડન્ટ થયું, હવે એને તો ઉલટાનું રાજી થવું જોઈએ. અને આમ તો મારા સાઢુભાઈ જ છે, સાઢુભાઈ એટલે સગા ભાઈની જેમ રહેવું જોઈએ. છતાં પણ એ મારા વખાણ જો સાંભળી ના શકતા હોય અને આ રીતે છટકાઈ જતા હોય તો મને તો મનમાં જરૂરથી કંઈક ડાઉટ જાય છે. હું શ્યોર નહોતો, પણ મારે તારી સાથે આ વાત શેર કરવી હતી ને, એટલા માટે મેં તને બહાર બોલાવી. સારું થયું કે તમે વાત કરી દીધી. મનની વાત મનમાં ન રાખી. અમુક માણસો હોય છે મનની વાત મનમાં જ રાખે ને પછી બળ્યા કરે. પણ તમે અત્યારે મને વાત કરી છે ને, તો બીજા કોઈને વાત ન કરતા. એનું કારણ છે આપણે એવું વિચારીએ છીએ કે એવું કંઈ છે, પણ કદાચ એવું કંઈ નહીં હોય તો, અને એ વાત જીજાજીને ખબર પડશે તો એમને કેટલું ખોટું લાગશે કે આપણે એમના વિશે આવું વિચારીએ છીએ. અરે દામિની, એમને ખબર ક્યાંથી પડે? આ તો આપણા બે વચ્ચેની વાત છે અને મને મનમાં થોડી અસમંજસ હતી એટલે મેં તને બહાર બોલાવી. બસ, હવે મારા મનને શાંતિ થઈ ગઈ. અને કદાચ જો એવું હોય તો નેક્સ્ટ ટાઈમ આપણને ખ્યાલ તો આવી જ જશે. હા, એમના મોઢા ઉપર તરત દેખાઈ આવશે. પણ છોડો અત્યારે. જ્યાં સુધી તમને એવી કોઈ વાત સામે ન આવે, એવું કંઈ લાગે નહીં ને, ત્યાં સુધી કોઈને કાંઈ વાત ન કરતા. ખાલી ખોટું છે ને ઘરમાં ઝઘડા થશે અને એકબીજાની સાથે મન દુઃખ થાય ને, એવું નથી કરવું આપણે. ના ના, એટલે તો મેં તને વાત કરી છે. નહીં તો હું ધારતે તો ત્યાં જ બોલી શકતે તને, પણ કદાચ જો હું બોલું ને તો મમ્મીને પણ કદાચ એવું લાગે કે નહીં, જો હું એમના તરફી જલસ થાઉં છું, એટલે મેં આ વાત કોઈને નથી કરી તારા સિવાય. તમે તો છો જ ને સમજદાર. તમને ક્યાં કાંઈ કહેવું પડે છે? તું પણ એટલી સમજદાર છો ને, તું મારું કેટલું ધ્યાન રાખે છે. હું અડધું બોલું તો તું આખું સમજી જાશો. અને આમેય મમ્મી જે મારા વખાણ કરતા હતા ને, એવી સાંભળવાની મારે ટેવ નથી. આ તો આપણી ફરજમાં આવે એટલે આપણે કરીએ છીએ. ચાલો હવે જઈએ. હા, સારું, ચાલો. આનંદ. બોલ બોલ વિજય, હું આવવાનું થયું. બસ, તમારા તબિયત પાણી તો સારા છે ને? હા, પણ ઘણા દિવસ પછી આવ્યો અને આમ પણ અત્યારે તારા હાડુભાઈ આદિ અત્યારે આવ્યા નથી. નકરે તું વળી એમ લાગે કે મળવા આવ્યો હોય. અરે એકચ્યુઅલી આદિકુમાર નથી ને, એટલે જ હું તમને મળવા આવ્યો છું. લે, પણ આદિત્ય હોય તો તારે બે કામ થાય ને, મને મળી લેવાય અને તારા હાડુભાઈ આદિને મળી લેવાય. અરે પપ્પા, તકલીફ જ એ છે કે જ્યારે મેં સાથે બેઠા હોઈએ ને, હા, ત્યારે એમને સારું નથી લાગતું. એના મનમાં કંઈક એવો ભેદભાવ છે કે હું એનાથી જલસ થાઉં છું. જેમાં લોકો મારા વખાણ કરે ને તો એને ગમતું નથી એવું મને લાગે છે. એટલે કોણ વખાણ કરે તમારા? હા, ત્યાં મારા સાસુની લોકો જ્યારે અમે સાથે બેઠા હોય ને, હા, સાસરા પક્ષમાં વખાણ કરે એ. એટલે બધા બેઠા હોય ત્યારે કંઈક સારી વાતો થતી હોય તો હું તો બધાને કહેતો ન હોય કે તમે મારી સારી વાતો કરો. મેં કંઈક મારી ફરજમાં આવતું એ કામ કર્યું હોય અને એ લોકો મારી સારી વાત કરતા હોય, વખાણ કરતા હોય, તો મને એવું લાગે છે કે તમારા દીકરાને ગમતું નથી. અને તમે તો મને ઓળખો જ છો અંકલ, મારા અને તમે તો મને ઓળખો જ છો અંકલ, મારા મનમાં એવો કોઈ ભેદભાવ પણ નથી. અને હું તો ઉલટાનું એવું ચાહું છું કે મારા સાઢુભાઈ થઈને તો અમે સાઢુભાઈ નહીં સગાભાઈ થઈને રહીએ. પણ મેં ઘણીવાર એવું નોટિસ કર્યું છે કે મારા જ્યારે બી કંઈક સારા વખાણ થાય ને તો આદિકુમાર છટકાઈને ભાગે છે. હું તો સમજાવીને થાક્યો ને હવે. એટલે મને એવું થયું કે હું અંકલને મળતો આવું અને જરા ટકોર કરતો આવું કે મારા મનમાં એવું કાંઈ છે નહીં, એટલે તમે આદિને સમજાવજો કે એવું ના રાખે મારી સાથે. અરે પણ એમાં જો વિજય તારા વખાણ કરે એમાં આદિને શું કામ બળવું જોઈએ? જો સારું કામ કરે એના મલક વખાણ કરે અને વખાણ ન કરે તો એ સારું કામ ન કરતો હોય. અને જો એ તો દેખીતી વાત છે, બધાય સારા વ્યક્તિના જ વખાણ કરે. એટલે એમાં એ જો એ બળતો હોય ને, તારા વખાણથી એ બળતો હોય ને, તો એ આદિનો વાક કહેવાય. બાકી આમાં તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ આવ્યો લે. ભલે અંકલ, તો મારે કામ છે, હું જાઉં છું જરા. બેને ક્યાં? એટલે અંકલ મારે કામ છે, આ તો મને યાદ આવી ગયું એટલે. ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે
અરે પણ વયો જો એ નથી આયા, તારો બાપ બોલે છે. હું કામ આવ્યો હતો? તે એવા કામ કર્યા હોય ને એટલે આવે જ તે માણા. મેં હું કર્યું? અરે માણા જો સારું કમાતો હોય, સારી રીતે બધાને રાખતો હોય, ખાલી એના જ વખાણ નથી થતા, પણ આપણો સ્વભાવ, આપણું વર્તન એ સારું હોવું જોઈએ. હવે એના કોઈક વખાણ કરે એ તને નથી ગમતું? એના ધંધા દેવા છે. તમને ખબર છે મને આંખે કરવાના ધંધા કરે છે. જ્યારે પણ છે ને આ મીરાને ના પિયર જઈને અમે ત્યારે ભાઈ સાહેબ આવી જ ગયા હોય અને મારા સાસુ પાસે જે હારા થાય, જે મસ્કા લગાડે, અરે વાત જવા દો. મારા સાસુનું શરીર પહેલાં આવું નહોતું. જ્યારથી આ દામિની અને આના લગ્ન થયા છે ને ત્યારથી આને મસ્કા મારી મારીને ફૂલાવી નાખ્યું છે. અરે એવું ન હોય, એવું આપણે ન વિચારવાનું હોય, પણ એણે એવું કામ કર્યું હોય એટલે તારા આવું વખાણ કરે એના. હવે એમાં નહીં, એ એના વખાણ કરે એમાં હું થઈ ગયું. હવે તારા વખાણ ન કરે એટલે તને બળતરા થાય છે ને. જૂનો જમાઈ કોણ? હું કાંઈ નહીં કર્યું હોય, મેં કાંઈ ધ્યાન નહીં રાખ્યું હોય? અરે લગ્નમાં પગના તળિયા ઘાઈ ગયા એટલો તો દોડ્યો હતો હું, કારણ કે ત્યાં કોઈ હતું કામ કરવાવાળું? કોઈ નહોતું. મેં કોઈ દિવસ કીધું કાંઈ ગણાવ્યું? તોય મારા વખાણ તો કોઈ દી સાંભળવા જ ન મળે. મારું એટલું ગમતું સંભળાવે ને એનું આટલું બધું સંભળાવે. છે આ તો હું કહી દે, હવે તારા હાહુને કહી દે, ભાઈ તમે છે ને વખાણ કરો ને તો બે હાડુભાઈના કરજો, બાકી એકેયના નહીં કરતા. લ્યો, હારા વખાણ કરવાના હોય મારા, આના ખોટા વખાણ મારે સાંભળવાના જ જરાય. આ છે ને બહુ પાકો માણસ છો, ખતરનાકમાં ખતરનાક હોય ને તો આ મારો હાટું. અરે આ આપણા મોઢે વાત બીજી કરે અને વાહેથી આમ જો વાહામાં સીધી છરી નાખ દે એવો છે. અરે એવો નથી. તું આ તારા વિચારને બદલાવ લાય. આવા વિચાર ન રાખવાનો હોય. બધા હારા છે ને તારો હાડુભાઈને ઓળખું છું ને, હારા મારો બિચારો માણસ છે. કત્તરમાં કત્તર દુશ્મન હોય ને તો એ મારો હાટું. અરે કહેવાય છે ને કે જમણમાં લાડુ અને હગપણમાં હાડું, એ બે છે ને મોરના મોરે જ હોય. અને હારા પક્ષમાં તો છે ને નજીકનો કોણ સંબંધી આપણો ખબર? હાળા બાળા કોઈ ન હોય, કાકાજી હારા કોઈ આપણે નજીકના ન કહેવાય. આપણો હાડુભાઈ હોય ને એ જ આપણો નજીકનો સંબંધી કહેવાય ને એ જ આપણો હાડુભાઈ ગણતો હોય હાડુભાઈ, અને મિત્ર ગણતો તો એ મિત્ર એ જ કહેવાય. કારણ કે તમે લગ્નમાં જાઓ ને તો તમે બે જ હોવ. હવે જોવો એને હું બતાવું. એવું કાંઈ નહીં કરતો હો તું, મહેરબાની કરીને. જોવો ને, હું જોવો આ વખતે જ મારો હાવ મગજ ફાટી ગયો છે. નહીં આદિ જો એવું નહીં કરતો. અહીંથી કપાણું છે મારું, એકનું નહીં તમારું ગયું. પસ્તાવાળો છે હું તો આજ સુને કાલ નથી. હારામાં કે હારા સંબંધ રાખ, હારામાં નહીં મલકમાં હારા સંબંધ રાખવા પડે. કાંઈ તું નાનો નથી. આદિ શું થયું છે? કેમ આટલા ગુસ્સામાં છો? જોયું નહીં તે અપમાન થયું તું મારું ત્યાં. ક્યાં? ક્યાં એટલે મમ્મીજી પાસે. સાધુના વખાણ અને અમે તો કાંઈ નહીં. હે આદિ, તમારી એવી સમજણ છે કે તમારા વખાણ ન થયા? મમ્મી તો પહેલા જ બોલ્યા ને કે મારા બંને જમાઈઓ મારા દીકરા જેવા છે. તો કેવું પડે એટલે ખાલી એટલું કીધું, બાકી જે પણ કહેવાનું હતું બધું પેલા વિદલાને આપી દીધું. શું આપી દીધું? પ્રોપર્ટી આપી છે કઈ? પ્રોપર્ટી આપી દઈને તો મને દુઃખ ન લાગે, પણ જે આ બધા જે સન્માન જે આપવાનું હોય, જે માન આપવાનું હોય, હે જમાઈ તરીકે જે આમ એને આપણે કહેવું પડે ને કે બધો હક જમાવીને બેઠા હોય, જેને બધું કરતા આવડતું હોય, જેને બધું કર્યું હોય, એવું એને બિરુદ આપ્યું છે મહાન. જબરા માણસ છો આદિત્ય. શું કામ આટલું બધું મનમાં લ્યો છો? જો આવતા અઠવાડિયે પપ્પાની તિથિ છે એટલે મમ્મીએ કહ્યું છે કે આપણે બધાને જવાનું છે. આ તમે ત્યાં વાત સાંભળવા રહ્યા ને એટલે મને કહી દીધું. નક્કી કરી નાખ્યું? લે, કોણે કીધું છે? અરે એમાં શું નક્કી હોય? તિથિ તો ફિક્સ જ હોય આદિ. તિથિ ફિક્સ હોય ને, પણ જમણવાર કેટલા લોકોનું કેવી રીતના ગોઠવવાનું બધું નક્કી થઈ ગયું. હા તો બસ પૂછ્યું મને? હે ફોન કર્યો મને? ત્યાંથી ગુસ્સામાં નીકળ્યો તો એક ફોન આવ્યો કોઈનો ફોન ન આવ્યો, તારોય નહોતો આવ્યો. હું તો પાછળ આખી ઘરે આવીને હું હા બધું જ નાના જમાઈને પૂછી લીધું હશે, એને કીધું હશે તિથિ ઉજવવાની છે તો ઉજવી નાખો તમારી રીતે, મારે શું લેવા દેવા? એવું ન ચાલે ને આદિ. તમારા પણ સસરા છે અને મમ્મી આમ પણ તમને દીકરા માને છે. તમારે તો બધી જગ્યાએ આગળ ઊભું રહેવું જોઈએ અને હંમેશા સામેવાળા આપણને માન સન્માન આપ્યા જ કરે એ અપેક્ષા પણ ખોટી છે. અપેક્ષાઓ તો બધાને હોય જ, તે મોટાને મોટા તરીકેનું માન આપવું જ જોઈએ, એને પૂછીને પછી બધું કરવું જોઈએ, પણ ના મને તો કોણ પૂછે? મોટા મોટા જેવું કમાય છે ખરા? અચ્છા આમાં કમાણી આવે? વધારે કમાતો એને વધારે માન આપવાનું, વાત એ નથી. વધારે દાન પુણ્ય કરે એને વધારે માન આપવાનું એવું? એને ટિકિટનું ખાલી કીધું ત્યાં તો સાસુમાં ફૂલાઈ ગયા.
ગોદડા જેવા ને ગાડલું થઈ ગયા. શું બોલો છો તમે? જો મારા મમ્મી વિશે કંઈ ના બોલો. અચ્છા, તો કોના વિશે બોલું? તમને હર હંમેશા માનની ને વખાણની જ પડી. શું ને હવે આ શહેરનો મોટામાં મોટો ગુંડો છે ને એનો નંબર છે મારી પાસે. એ કાળુભાઈ ડોન. હાલો, રોંગ નંબર, રોંગ નંબર. ચાલુ રાખજો, તમારું જ કામ હતું. હા છે ને, મારો એક હાડું છે, એને ટપકાવવો હોય તો કેટલો રૂપિયો થાય? શું વાતો કરો છો તમે? ટપકાવાની વાતો કરો છો? સાઠુભાઈ ને દામિનીનો ઘરવાળો છે, એનો સંસાર ભાંગી ન જાય. હારું છે હું પોલીસમાં નથી. જો પોલીસમાં હોત ને, તમારી હાઈટ ન ચાલે. હાઈટ હાલે કે ન હાલે? બંદૂક તો હાલે કે ન હાલે? હે, બધાયને બંદૂક ન આપે. બધી ઠોકી દે છે ઢાટ 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 કરી. હારાને એટલી ખીચ ચડે છે મને એના ઉપર. હાથે કરીને ખીચ ચડાવો છો. સમજો તમે, તમે જેવા કામ કરશો લોકો તમને એવી પ્રેરણા આપશે, લોકો તમારા વખાણ કરશે, તમારું સન્માન કરશે, પણ એની પહેલા આપણે એવું કામ કરવું પડે. કામ આટલું આટલું કર્યું, આટલા ડહડાઈ ગયો હું તો હાવ. હે, ગણાવો. કોઈ કદર નથી. ને ગણાવો કેમ? હદામીના લગ્નમાં કોણ ડહડાતું તું? તમે. આદિત્ય કપડા પર એક ડાઘ નહોતો પડવા દીધો તમે. એ તમે જ છો ને. મારા કપડા બગડવા ન જોઈએ એવું કોણ કામ કે? ચોખ્ખું મેં કરાવરાયું, 5 રન ચીંધીને કામ તો કરાઈ નાખતો તો ને. એ સૌથી મોટી મહત્વની વાત છે. કામ નહોતું અટકવા દીધું કાંઈ. વાત કરો છો. સારું, કદાચ મમ્મી ભૂલી ગયા હશે, મમ્મીની ભૂલ થઈ ગઈ હશે. મમ્મી વતી હું તમારી માફી આ માંગુ. મંગળસૂત્ર નવું લીધું એનું કેમ વખાણ ન કર્યા? કર્યા તમે ઓલું જરી ગમતું બંગડું લઈ દીધું એના તો વખાણ કરતા હતા. ખૂટતા નહોતા પણ વખાણ. મંગળસૂત્ર આપણે ત્રીજી વખત બતાવ્યું આદિ. અરે ભલે ને 5મી વાર બતાવવું પડે તોય વખાણ કરવાના કે મસ્ત લઈ દીધું, મસ્ત લઈ દીધું એમ. વાહ, કેટલું મસ્ત મંગળસૂત્ર લઈ આપ્યું છે તમે મને. સાચે આદિ, તમે ના હોત તો આ દુનિયા ન હોત. આ દુનિયાનો કોઈ માણસ ન હોત, પાણી ન હોત, ધરતી ન હોત, ઝાડવા ન હોત. બસ બસ, વખાણ કરું છું. હા, તારા મોઢે વખાણ નથી સાંભળવા. મારે તારા મમ્મીના મોઢે વખાણ સાંભળવા છે. જમાઈ તરીકેનું જે માન મને મળવું જોઈએ એ નથી મળતું ને એટલે વાંધો છે. મારા પુણ્યતિથિ છે ને, મારે કાંઈ લેવા દેવા નથી. તમે લોકો ઉજવી નાખજો. જાઓ. એમ ન ચાલે, હું નથી આવવાનો. આવવું પડે. નહીં આવું. પતિ છો. અરે ક્યારેય નહીં. પતી ગયો છું. હેલો, ગુંડાને ફોન કરી લ્યો. ઓવર એક્ટિંગ. આવતા અઠવાડિયે છે ને, ક્યારે જવાનું છે? મમ્મી, જમવાનું ખરેખર બહુ જ મસ્ત હતું. હા, હા બેટા, અને જેટલા પણ બાળકોને આપણે જમણવાર કરાવ્યું ને એ બધાએ ખુશીથી ખાધું. હા, વિજયકુમાર, તમે સમયસર આવીને બધું જ સાચવી લીધું, કોઈ વસ્તુની કમી ન રાખી. પણ આ ઇમરજન્સીમાં જુઓ ને, ખમણ લેવા જવાનું થયું. જીજાજીને કહ્યું હતું તો એ તો પહોંચી ના શક્યા. હા, સમજાયું નહીં. આદિત્ય કુમારે ફોન ઉચક્યો, કીધું પણ કે આવું છું, પછી કેમ ના આવ્યા? ખબર નહીં મમ્મી, એમ કહેતા હતા કે પેટમાં બહુ દુખે છે, ઘરે જમી લઈશ. હું તો જમવાનું પણ બનાવીને આવી છું. એમ તો આવી જવાય ને. ત્યાં બધા જોયું ને. હા, આમ પણ આશ્રમ શાળાના બાળકો આવ્યા હતા, બધા સાથે આપણે સમય વિતાવ્યો. એ આવ્યા હોત તો વધારે મજા આવી હોત. મમ્મી, તમને એમનો સ્વભાવ તો ખબર છે ને કેવા છે. હા, અરે આદિત્ય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? આદિ, ખમણ ગાડીમાં પડ્યા છે. હાલો, હવે જમાડી આવી બધા. અમે તો જઈ આવ્યા. હા, પતી જમણ. ગયું. હા, આદિ 3 વાગ્યા. તમને 11:30 ફોન કરેલો, ક્યાં હતા? પંચર પડ્યું હતું ગાડીમાં. 3:30 સુધી. હા, એટલે સારું કહેવાય. અને અમે નાના બાળકો કાંઈ 3 વાગ્યા સુધી થોડા ભૂખ્યા રહે મમ્મી. હા, હા. તમે જમીને આવ્યા કે નહીં? રોટલો બનાવીને મૂક્યો તો. હું જમે. તમે જમી લીધું ને બધા નિરાતે? અમે જમી લીધું ને જમાડી આવ્યા પણ. હા, કહેવાય. એકવાર એ પાછો ફોન ન કર્યો તમે ત્યાં ગયા તો આશ્રમે? પણ ત્યાંથી જ ફોન કર્યો હતો, ત્યાં જ ખમણ ખૂટી ગયા હતા. મમ્મી, ફોન કરવા જેવું કાંઈ હતું એ નહીં ને. હા, વિજય બધું સાચવી લીધું હતું, કોઈ વાતની કમી આવી જ નહીં. હા, આ વિજયકુમાર જ્યાં હોય ને ત્યાં કોઈ કામની ચિંતા ન હોય. અર્જન્ટમાં 15 મિનિટમાં ખમણ ગોતીને લઈ આવ્યા. બોલો. હા, હા, 15 મિનિટમાં ખમણ પણ લઈ આવ્યા અને બધા બાળકો સરસ રીતે જમી લીધું. જેને જે આપવાનું હતું એ આપી પણ દીધું. બધા બહુ ખુશ થઈ ગયા. તમે આયા હોત ને તો બહુ મજા આવત. હા, વિજયકુમારે તો બધા બાળકો સાથે કમલો આવે. હમ આ જરાક વિચાર કરો. તમે તિથિ ઉજવવાના હતા તો મને પૂછ્યું નહીં? બધું એમને કીધું એમ નક્કી કરી નાખ્યું. તમે કીધું એમ જ તે બધું થયું ને? મેં કીધું એમ કઈ થયું નહીં ને?
અરે પણ આદિકુમાર તમારે વહેલું ઈ આવું પહેલાનું પણ એવું જ છે ને ઈ પહેલા મેં વખાણ સાંભળ્યા હતા હજી એનું કઈ મટ્યું નથી મને ખોટું લાગ્યું ઈ. એનું તો કોઈ સમાધાન કર્યું નથી એને છતાંય તેમ છે ને નાક કપાવીને હું આવ્યો પાછો અહીં. એક મિનિટ અરે તમને ખોટું લાગ્યું તો કઈ વાતનું આહ, ખોટું જ લાગે ને આ જુઓ ને કાળા કપડાં પહેરીને આવ્યા તિથિ છે વ્હાઈટ કપડાં પહેરીને આવ્યો બોલ્યા તમે વખાણ કર્યા મારા કે જમે હારા લાગો છે એમ મેં પણ લીલી સાડી પહેરી છે તો તારે જોવાનું ને તારા પપ્પાની દીદી ખબર નથી પડતી એટલી પણ તિથિમાં આવું ન હોય પપ્પાને ગયા બહુ બધા વર્ષો થઈ ગયા છે ઓકે મમ્મી તમે કોઈને કહો કે તમે ભલે કાળા કપડાં પહેરીને આવ્યા પણ અમારા મનમાં તો કાળા જ નથી ને મારા મન તો કાળા નથી ને આપો આને આપો 100 તોપોની સલામ આપો આને શું બોલો છો તમે આ તો કેટલી મોટી વાત કરી નહીં કાળા કપડાં પહેરીને આવ્યા પણ કપડાથી શું આદત રાખ્યું થતા છે આવડે છે મસ્કા મારે ને તમે મસ્કા લઈ જ લ્યો હા પડ ચડી ગયા તમને પડ આમ જુઓ જરા બસ હજી જાજી બોલવામાં થોડું ધ્યાન રાખો તમને કઈ વાંધો હોય ને તો સીધી રીતે મોઢે કહી દો ને આ મનમાં રાખો શું કામ બધો વાંધો જ છે મને આદિ ચૂપ રહ્યો ને શું ચૂપ રહી અરે આપણે થોડી વાર એવું છે શું કામ માથાકૂટ કરો છો માથાકૂટ મને પૂછ્યા વગર બધું નક્કી કરી નાખ્યું આ- તિથિ ઉજવી નાખી ના, ના. મારી જરાક રાહ પણ ન જોઈ મમ્મી? એક ફોન પણ ન કર્યો ચાલુ હું છું શું જમાઈ છું કે આદિત્ય કુમાર જુઓ એવું નહોતું આ આશ્રમ શાળાના બાળકોનો નંબર વિજય કુમાર પાસે હતો અને એમને જ બધું ગોઠવણ કરી હતી અને તમને પહેલે દિવસથી કીધું જ હતું પણ તમે કીધું કે તમે કામમાં છો તમે નહીં આવી શકો એટલે પછી તમને હા બહુ આદિ તમે મને સવારે પણ ના જ પાડી હતી ને કે હું નહીં આવી શકું રસોઈ પણ હું તમારી ઘરે કરીને આવી હતી ના પાડતા હોય માણસ પણ કોઈ દિવસ એના મનમાં એમ ન હોય કે નહીં આવે એને 2 ફોન કરવા પડે આગ્રહ કરવો પડે તિથિ ઉજવી હતી ને અરે મમ્મી તમને અમને તો ફોન ના કરવા પડ્યા 2 ફોન કરી અને પછી જ આવ્યો જીજાજી આજે છે ને આ વાતને ક્લિયર કરી નાખી આની પહેલા પણ છે ને એકવાર એવું થયું હતું કે જ્યારે વિજયે કાંઈ કહ્યું હતું એમના વખાણ થયા ને તો તમને વાંધો હતો દામિની હવે તો ઘરના નાના છોકરાઓએ બોલતા થઈ ગયા હે જીનીના લગ્ન કરાવી દીધા એટલે બસ એને પણ ચાલુ કરી દીધું મને એવું? સંભળાવવાનું અત્યાર સુધી તમે સંભળાવતા હતા હવે આ સંભળાવે અને આ તો છે જ તે આદિ, આનો આદિ. આપો અને 100 તોપોની સલામ આપો અરે આદિકુમાર મીરાબેન મારાથી કઈ ભૂલ થઈ તો હું માફી માંગુ છું પણ તમે આદિકુમારને સમજાવો ભાઈ હું તો સમજાવું જ છું સમજે તો ને આવો તમને ખબર છે મમ્મી મેં એમને પણ ફોન કર્યો હતો એનો ફોન નોટ રીચેબલ બોલતો હતો અરે કે ખબર મને એવું હોય કે આદિકુમાર જો સાથે આવે ને તો બંનેનું સારું લાગે ખબર છે મને તમે સારું જ વિચારો છો પણ ખબર નહીં આ આદિકુમારના મગજમાં શું ચાલી રહ્યું છે ને એ જ જાણે છે ખબર જ નથી પડતી હશે હવે આ બધી વાતને તમે છોડો હવે હું જ કંઈક ખરું કારણ કે આ વાત છે ને બેટા હવે વધતી જાય છે હા વાત વધે અને મમ્મી, એના મનમાં જે કોઈ ગેરસમજણ હોય ને મારા તરફી તો એ તમારે દૂર કરવી પડશે નહીં તો આખી જિંદગી આમનામ કેમ ચાલશે અને હું તો ચાહું છું કે એ મારા સાઢુભાઈ નહીં મારા સગા ભાઈ થઈને રહે આદિ આ શું કરો છો તમે જ્યારે હોય ત્યારે રિસાઈને બહાર આવી જવાનું રિસાઈને ઘરે જતું રહેવાનું તમને વાંધો છે મારા મમ્મી લોકોથી તે જોયું નહીં મારાથી કેટલો વાંધો છે શું વાંધો છે આદિ તમે જ તો ના પાડી કે હું જમવા નહીં આવું મારા માટે રોટલો બનાવીને જજે ખમણ લેવા 11:30 વાગ્યાનો ફોન કર્યો તો તમે 3:30 વાગે આવો તો કેમ ચાલે આદિ કેમ ચાલે એટલે કીધું ને પંચર પડ્યું તું મને કઈ શોખ થતો હશે તો ફોન કરીને કહી દેવાય કે હું નહીં પહોંચી વળું તો બીજા કોઈને મોકલી આપજો બસ બહારનું જોતું હોય હું એમ કહું કે નહીં પહોંચી શકું એટલે તમે બધું પતાવી દો મને એમ હતું કે મારી વાટે રહેશો પણ તોય રહ્યા તો નહીં જ અને એક ફોન પણ ન આવ્યો કે હજી કેમ મોડું થયું આદિ આ દુનિયામાં કોઈ વગર કોઈ ઊભું નથી રહેતું સારો પ્રસંગ હોય કે નરસો સમયે બધું સાચવવું પડે છે યાને જ કીધું હોય છે ને વિજય હે કે પતાવી નાખીએ એમની રાહ નથી જોવી એમ નહીં જીજુએ તો તમને ફોન કરવાનું પણ કહ્યું હતું દામિનીને પણ અમને લોકોને એમ લાગ્યું કે તમે કામમાં અટવાયા હશો એક તો તમારો મગજ ગરમ છે તમને ફોન કરીએ મેસેજ કરીએ તોય ડર લાગે છે બસ બસ રહેવા દે આટલું જોવા છતાંય તે તું મારો પક્ષ નથી લેતી અને પોતાના ઘરના બધાના વખાણ કર્યા કરે છે હવે મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવું શું કરવું છે પૂરું શું દામિની સાથે દામિની આજે જે મારી સામે બોલી ને જો બહુ મને ખોટું લાગ્યું છે હવે તો હદ બારું ખોટું લાગ્યું છે કે એ મારી સામે બોલી ગઈ એને નહીં ખબર હોય કે હું કેમ રાખતો તો બધાને કાંઈ વાંધો નહીં હવે એની સાથે અને આ વિજયા સાથે બે સાથે આપણો સંબંધ પૂરો એને કહેજે આપણા ઘરે કોઈ દી આવે જ નહીં શું બોલો છો તમે મારી સગી બેનનો ઘરવાળો છે મારા ભાઈ જેવો છે એને કેમ ના પાડું કે મારા ઘરે ના આવ આ તમને માન અને સન્માનની જે ભૂખ છે ને એ ખોટી છે પહેલાં એવું કામ કરો કે માણસો તમને સન્માન આપે પ્રેમથી બોલાવે તમારા વખાણ કરે એના માટે સારા કામ કરવા પડે આદિ કામ સારા જ કર્યા છે મારા કામની કોઈ દિવસ કોઈ ગણતરી જ નથી કરી કામ કર્યું છે
શું નથી કર્યું એમ કે ને, એટલે જ તો ખોટું લાગે છે. આટલું કામ કરવા છતાંય તે મારા વખાણ કોઈ દિવસ આટલા આ વિજય કુમારના થયા એટલા મારા થયા નહીં ને, એટલે મને દુઃખ લાગે છે કે આવું બધું તો હું પહેલા કરીને બેઠો હતો તો કોઈ દિવસ મારા આટલા વખાણ નહોતા કર્યા. આદિ બે એને લોકોની માન આપવાનું મને માન નહીં આપવાનું આ થોડી ચાલતું હશે. જો બે માણસની પર્સનાલિટી સરખી નથી હોતી, બે માણસના વિચાર સરખા નથી હોતા. એવી જ રીતે બધાને વખાણ કરવાની વ્યાખ્યાઓ, માણસને પસંદ કરવાની વ્યાખ્યાઓ પણ અલગ અલગ હોય છે. આપણે બધાને પસંદ આવીએ એવું જરૂરી નથી ને. મગજ જ ફર્યા કરે છે આ બધી વાતો સાંભળીને એને આ બધું જોઈને, કારણ કે બહુ તકલીફ થાય છે મને, અને જે તકલીફ થાય છે ને એને જ ખબર હોય કે કેટલી તકલીફ કહેવાય. સારું ચાલો, હું સોરી કહું છું તમને. સોરી. તારા સોરી કહેવાથી શું થવાનું, મેં કીધું એમ સંબંધ પૂરો. એવું ન કરો આદિ, સમજો તમે મારી વાતને. જો તમે નાના નથી, આવી રીતે સંબંધો તોડવાના ઈઝી છે, પણ તમને ખબર છે સંબંધો સાચવવા દુનિયામાં બહુ જરૂરી છે. ક્યારે કોને કોની જરૂર પડે કંઈ ખબર જ નથી પડતી. અરે ભાઈ મારે કોઈ દિવસ આની જરૂર નહીં પડે, અને તમને કહી દઉં કે તારા મમ્મીને, આ દામિનીને અને આ વિજ્ઞાને, એ ત્રણેયને મારી જરૂર પડશે એ કહી દઉં છું. ભલે મારી યાર આવી રીતના વર્તન કરતા. તો સારું ને, તમારી જરૂર પડે તો બહુ સારી વાત કહેવાય કે એ લોકો તમને દીકરો માનીને બધા જ કામ તમને ચીંધે, અને પછી તમારા વખાણ પણ થશે. થઈ ગયો ને સારો તિથિ ઉજવી. હે પપ્પાની તિથિ સોરી પપ્પાની તિથિ તો સોરી પપ્પાની તિથિ ઉજવવાની જ હતી ને. તમે આવ્યા ના આવ્યા, વિજયકુમાર આવ્યા હોત ના આવ્યા હોત, એમાં સારું થવાની કોઈ વાત જ નથી. નથી એ સારા થયા કે નથી તમે ખરાબ થયા. જો હંમેશા આટલું બધું ઉકળવું જરૂરી નથી હોતું, ક્યારેક વાતને સમજવાની કોશિશ પણ કરો. હું વાતને સમજું, અત્યાર સુધી સમજતો તો આવ્યો છું, અને હવે મારાથી સમજાય એમ નથી, કારણ કે હદ થઈ ગઈ હવે તો. આદિ હું કહું છું ને, આઈ એમ સોરી. કદાચ મારા હિસાબે તમને આ ઘરમાં માન નહીં મળતું હોય, પણ હું મારા ઘરના લોકોને કહી દઈશ કે હવે તમને પૂરું માન સન્માન મળશે ને તો જ આપણે અહીંયા આવીશું, નહીંતર નહીં આવીએ. બસ જોઈએ છે કેટલો સમય બધું સરખું ચાલે છે. બાકી મને ખબર જ છે કે એ શું વિચારીને આ ઘરમાં આવ્યો છે. હા, હવે વાત પતી ગઈ. મેં માની લીધું ને કે હું તમારા સિવાય, જો તમને માન સન્માન નહીં મળે તો આ ઘરમાં, હું એને બોલાવીશ ને એટલું યાદ રાખજે. તો ખોટું કહેવાય ને. હું તમારી બધી વાત માનું તો તમે મારી એક વાત ન માનો. સારું, તમને સારું લાગે એ કરજો. બસ જઈએ હવે. મારે બેવું તું જા, બધાને સીતારામ કરતી પછી જાય. આદિ આપણે સીતારામ કરીને પછી નીકળીએ. ચાલો તું જા, હું આવું છું. અરે આદિભાઈ, અરે આદિભાઈ મારી સામું તો જુઓ. કા મોઢું ફરી ગયું તારું? મારું મોઢું નથી ફર્યું, પણ તમારી સમજણ ફરી ગઈ એવું લાગે છે મને. અરે સમજણ, તને મેં ના પાડી છે ને, મારી સાથે વાત નહીં કરવાની તારે. જા. અરે આદિભાઈ, થઈ ગયો સારો થઈ ગયો તું? હે ના ના, હજી સારો થા. જા સાસુના પગ દાબી જાય પેલા. શું તમને શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે? શું મારાથી એવી કંઈ ભૂલ થઈ છે કે તમે મારી સાથે આવું વર્તન કરો છો? અને મારી સાથે સાથે ત્યાં ઘરે પણ તમે આપણા સાસુમા સાથે પણ એવું વર્તન કરતા હતા. ભૂલ? અને ભૂલ ન કહેવાય, પાપ કહેવાય. અને જાણી જોઈને તું કરે છે આ બધું, મને ખબર છે. બહુ સારો થવાનો શોખ છે ને તને. આ સાસુમાને આમ પોપલાઈને બધું કામ કઢવી લે છે, અને પોતે બધું કરે ને એવું બતાવે છે કે હું જ કરું છું, મારા સિવાય ન થાય. એટલો સારો બની ગયો છે ને કે તે મારી તો જરાય આબરૂ નથી રહેવા દીધી આ ઘરમાં. મારું કઈ મન પણ નથી રહ્યું, શૂન્ય થઈ ગયું બધું, શૂન્ય. મોટો જમાય એટલે અરે આદિત્ય કુમાર, જો મારા મનમાં ખોટ હશે ને તો ઉપરવાળો બધું જોવે છે. મેં કોઈ દિવસ તમને ક્યાંય નીચે દેખાડવાની પ્રયત્ન નથી કર્યો, મેં તમને નીચે દેખાડવાની ક્યાંય કોશિશ નથી કરી. અને છતાં પણ જો તમારા મનમાં એમ હોય ને કે હું તમને નીચો દેખાડું છું તો ઉપરવાળો બધું જોવે જ છે. મેં તો હંમેશા મારા મનમાં એમ રાખ્યું છે કે તમે ને હું ભલે ખાલી સાઢું છીએ, પણ આપણે સગા ભાઈ થઈને રહીએ. મેં મારા મનમાં કોઈ દિવસ એવી ખોટ નથી રાખી, કોઈ દિવસ એવી પેટમાં લાઈ નથી કરી. અને મેં કોઈ દિવસ કીધું પણ નથી કે તમે મારા વખાણ કરો, પણ હવે હું મારી ફરજમાં જે આવે છે એ કામ કરું છું, અને એ લોકોને સારું લાગે છે એટલે મારા સારા વખાણ કરે છે. મેં તો કોઈ દિવસ કોઈને કીધું નથી કે તમે આદિકુમારના વખાણ નહીં કરતા ને મારા વખાણ કરો. છતાં તમે જો એમ કહેતા હોય, છતાં બી મારી કંઈક ભૂલ હોય
તો હું તમારી માફી માંગુ છું. ના ના, માફી તો હું માંગુ છું. પગે પડું તમારે? અરે આદિભાઈ આ શું ના કરો ના, છો? પગે પડું તમારા, કારણ કે તમે જે આ રીતના વાત કરો છો ને, એક નંબર વાત કરો છો. બાકી કેવું પડે બાકી તમારું તો, કારણ કે જે મીઠી મારતા તમને ત્યાં ઘરે આવડે છે ને, એ વીજ મીઠી તમે મારી યારે મારો છો, પણ કંઈ કામની નથી. કારણ કે તમે જે આ સારા શબ્દો બોલીને તમને એમ કે હમણાં મને પીગળાવી દેશો, હું મીણબત્તી નથી કે ઓગળી જાઉં. ક્યાં સારા શબ્દો બોલું છું? જે મારા મનમાં સાચું છે મનમાં કાંઈ ને નથી એ હું તમને કહું છું. કોઈ દિવસ વખાણ સાંભળવા માટે કંઈ કર્યું જ નથી. આ તો બધું આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢેકણું છે ને પૂછડું છે. શું તમે શું કરવા માંગો છો એમ કહો તો હું એ કરું. જો આપણા બંનેના સંબંધ સુધરતા હોય ને આદિભાઈ, તો હું એ કરું. તમે કહો કે હું શું કરું? આ તાજ લે, પહેરાવી દીધો, તને આપ્યો તાજ. બસ હવે તને મજા આવે ને એમ તું કર, છૂટ છે. આ જમાઈનો હક મેં છોડી દીધો. તું એક જ જમાઈ છે આ ઘર માટે, તારે જેમ રહેવું એમ રહે. એટલે હું કાંટો નીકળી ગયો, એટલે તારે તો આઝાદી મળી ગઈ કે નહીં? હવે તું મોકળો થઈ જા ને જેવો જો ને એવો બતાવી જાય કે હું આવો જ છું. આ તો ખાલી હારો થતો હતો બધાની સામે. જો આદિભાઈ, મને એવા છે ને ડબલ રોલ રમતા નથી આવડતા, અને છે ને બે બાજુ ઢોલકી વગાડતા પણ નથી આવડતી. હું જે છે એવો છું ને એવો ત્યાં પણ હું પ્રેઝન્ટેશન થાઉં છું, બરાબર? અને તમને કોઈ પણ વાતની ગેરસમજણ હોય તો મને કહી દો, તો હું તમારી સાથે જે, અને તમને કોઈ પણ વાતની ગેરસમજણ હોય તો મને કહી દો, તો હું તમારી પાસે માફી માંગી લઉં. અકેલા ગેરસમજણની વાત કરે તું આખો સમજણ વગરનો મને દેખાય છે. પણ ગેરસમજણ તો કેવા આવે છે તને કઈ ખબર નથી પડતી. તું હું કામ મને રમાડે છે અને મારી યાર માથાકૂટ કરવા જ શું કામ આવે છે? તું મારથી દૂર રહેવાનું, તારે એ બધા પાસે જ રહેવાનું. દામિની સાથે વાતો કરવાની, આપણા સાસુ સાથે વાત કરવાની, કારણ કે એ બધા સાથે તને હરખું ફાવે કે નહીં. અને મારી ઘરવાળી, એને પણ તે બરાબર ભોળવી લીધી છે. એ પણ વિજય કુમાર કરતી કરતી દોડે. વાહ, વિજય કુમાર હું ઢીલું લઈને આવ્યો કુમાર, જરા બોલતા પહેલા તમે જરીક તો વિચારો કે તમે શું બોલી રહ્યા છો. આ તમને એવું જ લાગે છે કે આ બધાને હું જ ચાવી ટાઈટ કરું છું અને હું એ જ કહું છું કે તમે આદિકુમારને વખોડજો, એમનું સન્માન નહીં કરતા? શું તમને એવું લાગે છે? એવું જ લાગે છે. તો તારે કરવું છે ને તું કરે છે, કારણ કે તે કોઈ દિવસ મારા વખાણ કર્યા નહીં. મારા વખાણ ન થતા હોય એ જ તને ગમે છે ને તારા વખાણ થતા હોય એટલે તું મસ્ત મીઠી મીઠી સ્માઈલ આપીને બસ ના ના એવું કઈ નહીં, તું કરવી મારી ફરજ હતી. અરે મારા સાઢુભાઈ, મેં તમારા વખાણ કર્યા છે ને મેં તમને મોઢે નથી કીધું, પણ તમને ખબર છે તે દિવસે આપણે આશ્રમમાં છોકરાઓ જમાડવા જવાનું હતું ને, ત્યારે સૌથી પહેલા કોલ મેં જ તમને કરેલો. ત્યારે તમારો કોલ લાગતો નહીં હતો, એટલે તમને એમ થયું કે મને કોઈ કોલ નથી કર્યો. અને ત્યારે મેં પણ કીધું હતું કે છૂટો પાણો મારીશ ને અહીંયા માથું ફૂટી જાય. હવે બોલવાનું બંધ કર દે. ભાઈ હદ સુધી તમે નો પહોંચી ગયા બોલાવ છો. તો મને એને કહે છૂટો મારીશ હમણાં. સાઢુભાઈ છે કે શું છે મને ખબર નથી પડતી. માણસને સમજવું જ નથી. તમે ગમે એવા ફિલોસોફરને લાવો ને સમજાવો, પણ જે વ્યક્તિને સમજવું ના હોય તો એ ક્યાંથી સમજવાના છે? સમય જવાબ આપશે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમને એમ થતું હશે ને ભાઈ કે મેં તમને અચાનક શું કામ બોલાવ્યા, પણ કામ પડ્યું ને એટલે તમને કહેવું પડ્યું કે આજે ને આજે જ મને મળવા આવજો. અરે એવું તો વળી હું અચાનક કામ પડ્યું જે મને તમે આજે ને આજે અને અર્જન્ટ બોલાવ્યો? વાત એમ છે કે તમને તો ખબર જ છે કે આજે આદિત્ય કુમાર અમારા ઘરે આવ્યા હતા, અને ત્યાર પછી જે થયું ને ઘરમાં એ ન પૂછો વાત. અરે એ સમજવા તૈયાર નથી, મન ફાવે એવું વર્તન કરે છે, કોઈની પણ જોડે ગમે તેમ બોલી દેવું. અરે આમ થોડી કંઈ સંબંધ ટકે, થોડુંક તો એમને સમજવું જોઈએ ને. જતું કરવાની કોઈ ભાવના જ નથી, બસ બધામાં એમનો કક્કો ખરો કેવડાવવો છે. હા, તમારી વાત સાચી છે. થોડોક તો એનો સ્વભાવ એવો છે, સમજ્યા? જરીક કોક કંઈક કહે ને અને તરત જ એને માઠું લાગી જાય. અરે પહેલાં એક જગ્યાએ નોકરી કરતો હતો ને, ત્યાંય આમ કરતો. જો એના સહકર્મચારી હોય એની હારે કામ કરતો હોય અને એનો બસ ઓલાના વખાણ કરે અને આના ન કરે ને તો બે દી તો એ જાતો હોય નહીં નોકરી ઉપર. લે મારા કામની તો કોઈ કદર જ નથી. ત્યાં જઈને શું કામ છે? જો કામની કદર ન હોય ને એવી જગ્યાએ જવાય જ નહીં મને કહે. બધી વાત સાચી, પણ કામ હોય ને ત્યાં ચલાવી લેવાય. કદાચ એક નહીં ને બીજા માણસ પાસે પણ કરાય, પણ સંબંધોમાં આ વસ્તુ થોડી ચાલે.
તમે વિચાર કરો, આ ઘરના જમાઈ છે. મારી પાસે તો મારા કહેવા માટે કોઈ દીકરા નથી. જમાઈ જ મારા દીકરા છે. હે, એમના ભરોસે જ હું જીવી રહી છું. પણ હા, જમાઈ આવું કરે તો કેમ ચાલે? કહે છે કે મારામાં વારો તારો કરો છો, મને તમે આમ નથી કરતા, મને તમે તેમ નથી કરતા. અરે મારા ઘરે આવે એટલે હું એમને હાથમાં ને હાથમાં રાખું છું કે એમને કોઈ વાતની કમી ન પડે. હા, પણ એમને એવું લાગે છે કે મારા ઘરની કોઈ વ્યક્તિ એમને માન જ નથી આપતું. ના ના, એનો વ્યાયામ છે, સમજ્યા? બાકી મને ખબર જ છે તમારો સ્વભાવ. કારણ કે ગમે એ વ્યક્તિ હોય એને એના જમાય છે ને બે હારા જ લાગતા હોય. જેમ બે દીકરીઓ હારી લાગે ને એમ એને જમાય હોતો ને એને એવા જ વાલા લાગતા હોય જેટલી દીકરીઓ વાલી લાગતી હોય. પણ આ અમારો આદિ છે જ એવો. મેં એને વાત હોતે ને કરી, એને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ બસ એકની આ વાત કરે કે મલકમાં તો મને મારા દાખલા આપે કે તમે તમારા હારે જતા તો તમને હથાળીમાં રાખતા, ખબર છે, ભૂલી ગયા. અને મારું આયા જરીકે માન નથી. એક મજૂરનું માન હોય ને એટલું મારું માન ત્યાં નથી. જો સાચી વાત છે, એમને એવું લાગે છે, પણ એવું નથી. સાચું કહું તો આજે પણ બહુ જ મગજમારી કરી એમને. ન બોલવાનું બોલ્યા ને ખોટી વાતમાં બહેસબાજી કરવી એ કંઈ યોગ્ય થોડી છે. ભાઈ જો, મને એટલું ખબર પડે છે કે માણસે સમયની સાથે બદલાવવું જોઈએ. અત્યારે તો માત્ર લગ્ન થયા છે, કાલે બાળકો થશે, બાળકો મોટા થશે, અને આવો ને આવો સ્વભાવ હશે ને તો કોઈ જગ્યાએ સંબંધ નહીં ટકે. હા, અત્યારે એને સંબંધની કિંમત સમજાતી નથી. નાનો છે એટલે જ્યારે એ મોટો થાય ને ત્યારે સંબંધની કિંમત સમજાય. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. ત્યારે ગમે એટલો સંબંધ, ગમે એટલો એનો સ્વભાવ સારો હશે, વર્તન સારું હશે, વાણી સારી હશે, પણ પછી બગડી ગયેલો સંબંધમાં પહેલાં જેટલી મીઠાશ નથી રહેતી. સંબંધ કડવો એ કડવો જ રહે છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. પણ ઉંમર વીતી ગયા પછી આવેલું ભાન છે ને કોઈ કામનું નથી. અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. તમે જુઓ છો ને, વિજય કુમાર અને આદિત્ય કુમાર બંને મારા દીકરા જેવા છે. બંને માટે હું સરખું જ ધ્યાન આપું છું, બંનેને એટલું જ માન આપું છું, બંનેને મારા ઘરના દરેક પ્રસંગમાં સામેલ કરું છું. પણ જ્યારે હોય ત્યારે આદિત્ય કુમારને કોઈને કોઈ વાતમાં વાંકવું જ પડે. એમને એવું લાગે છે કે એમનું આ ઘરમાં માન નથી જળવાતું. પણ એવું નથી. જો, એ મોટા જમાઈ છે, મોટા જમાઈનું માન એમની જગ્યાએ હોય જ. અને વિજયકુમાર નાના જમાઈ છે, પણ એ કહે છે કે હું નાના જમાઈનું વધારે ધ્યાન રાખું છું અને એમનું નહીં. તો આ તમને નથી લાગતું કે ખોટું થઈ રહ્યું છે? જરા તમે એક બાપ તરીકે એને સમજાવો તો વધારે સારું. નહીંતર કાલે આ બધી જ વસ્તુ તકલીફદાયક રહેશે. હા, તકલીફ એટલે પૂરેપૂરી તકલીફ રહે. કારણ કે કહેવાય છે ને, હારામાં છે ને આડુભાઈ જ આપણો ગણાય. કારણ કે બે છે ને પારકા હોય, અને બે હોય પારકા પણ ભાઈઓની જેમ રહેવા, પણ ભાઈઓની જેમ એને રહેવાનું, એટલે તો હાડુભાઈ કહેવાય છે. પણ મારો આદિ ભાઈઓની જેમ ન રહે તો કાંઈ નહીં. દોસ્તની જેમ રહે ને, દોસ્તની જેમ ન રહે ને તોય કાંઈ નહીં. પણ એ તો દુશ્મનની જેમ રહેશે. છતાંય જો તમે ચિંતા નહીં કરતા, હું મારા આદિને સમજાવી દઈ, એને વહેલા મોટી ભાન થઈ જાય. બાકી આદિ વિશે તમે જરી કંઈ ચિંતા નહીં કરતા. ભલે એને ખોટું લાગે પણ ઘડીકનું જશે, સમજ્યા? સારું સારું, હાલો હું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, બોલ ને બેટા, કંઈ જોઈએ છે? હમણાં જ મેં વિજયકુમારને દૂધ તો બનાવીને આપ્યું, પણ કંઈ બીજું પણ જોઈતું હોય તો કહી દે, તો એ આપી દઉં. જોઈએ તો છે, વાતનું સમાધાન જોઈએ છે તમારી પાસે. કઈ વાતની વાત કરે છે? બોલ ને. જે હમણાં થઈ તમારી આંખોની સામે જ બધું થયું ને, તમે બધું જોયું. પણ જીજાજી કેવી રીતે વાત કરતા હતા? જીજાજીને? તારા જીજાજીની તો શું વાત કરું, એ સમજવા જ તૈયાર નથી. દરેક વાતમાં પોતાનો જ કક્કો ખરો કેવડાવે છે કે હું જે કંઈ કરું છું ને એ બધું સાચું અને ખરું કરી રહ્યો છું. અરે આમ ન હોય ને. એ આવીને જે રીતે વર્તન કરીને ગયા ને ત્યાર પછી તો મારું પણ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. જો મમ્મી,
કદાચ જીજાજીને મારાથી કંઈ વાંધો હોય ને તો એ સહન કરી લે. એ કદાચ મને ખીજાય બોલે તો પણ મને વાંધો નથી, કારણ કે મારા બાપના ઠેકાણે કહેવાય. આવી રીતે વિજયને કહેવું એ તો ખોટી વાત કહેવાય ને. હા હા, જાણું છું બેટા કે વિજય કુમારનો કોઈ વાંક નથી. બિચારા ભોળા છે અને હંમેશા તત્પર હોય છે દરેક કામ માટે. બધું જાણીએ છીએ આપણે. છતાંય એમને અજાણ બનવું છે અને એ સમજવા તૈયાર નથી. મને શું કામ ન કીધું, મને તિથિમાં શું કામ ન બોલાવ્યા. અરે તમે દોડવા તૈયાર નથી, તમને બધે માનપાન જોઈએ છે, તમે કોઈનું સમજતા નથી, કોઈની પરિસ્થિતિમાં આગળ આવીને હાથ લંબાવો નથી, તો માણસ કઈ રીતે તમને કંઈ કહે? અને કહેવું હોય તો પણ માણસ 10 વાર વિચાર કરે કે આ વાતનું એમને ખોટું તો નહીં લાગી જાય ને. ખબર છે ને તને, તારા લગ્ન વખતે ખાલી માત્ર એમ કહ્યું હતું કે રસોઈયાવાળા ભાઈને કહી દો જઈને કે હવે ખાવાની તૈયારી કરે. ખાલી એટલું કહેવા માટે ડાયરેક્ટ મને કહી દીધું હતું કે હું નોકર છું, આ ઘરનો જમાઈ છું, મારું કંઈ માન છે કે નહીં. પોતાને કંઈ કામ તો નથી કરવું, પણ તારીફો જોઈએ છે. મમ્મી, જો આમને આમ ચાલતું રહેશે ને તો મારી અને બેન વચ્ચેના સંબંધો બગડશે. ના બેટા, મને નથી લાગતું કે પછી અમારા લોકોને બોલવાને વ્યવહાર રહે. પણ તારા અને તારી બેનનો તો કોઈ વાંક જ નથી ને, તો તારે અને તારી બેને ક્યાં ઝઘડો કરવાની જરૂર છે? થશે જ ને. એ એના પતિનો સાથ આપશે ને હું મારા પતિનો. બીજાની વાતમાં અમારે ઝઘડો થવાનો જ છે. પણ મીરા ક્યાં કહે છે કે એ એના વરનો સાથ આપવા માંગે છે? એ તો કહે જ છે ને કે એનો સ્વભાવ એવો છે. જો બેટા, તમે બંને સગી બહેનો છો અને એ બંને મારા જમાઈ. હું તો ઈચ્છું છું કે બધા વચ્ચે તાલમેલ બરાબર રહે. પણ જો જમાઈ કોઈ પણ સમજવા ન તૈયાર હોય, એમાં વિજય કુમારનો તો કોઈ વાંક હોતો જ નથી. એ તો હંમેશા પોતાની રીતે સાચા અને ખરા સાબિત થાય છે. વાત છે આદિત્ય કુમારની, અને એ છે કે સમજવા કોઈ વાત તૈયાર જ નથી. કારણ કે એમને હકીકત નથી ખબર ને, એટલે. હવે મેં નક્કી કર્યું છે, આપણે અત્યાર સુધી જે વાત એમને કરી જ નથી ને એ વાત હવે કરી દેવી જોઈએ. ના બેટા, જો મને ખબર છે કે જે હકીકતની જાણ કોઈને નથી ને, એ જાણ કરવામાં આમ જોવા જઈએ તો મજા પણ નથી. તને ખબર છે ને કે હા, વિજય કુમારની વાત જો કોઈને ખબર પડે અને કોઈ એમને આશ્વાસન આપે, કોઈ એમને કંઈ સારું કહે, કે બે શબ્દ જ કે તો એમને ગમતા નથી. હિંમતવાળા વ્યક્તિ છે, આશ્વાસનની એ માણસને કોઈ જરૂર નથી. એટલે હું નથી ઈચ્છતી કે. તમારી વાત સાચી છે, પણ સમજવાની કોશિશ કરો. જો આમને આમ ચાલતું રહ્યું ને તો આ વાતની એમના ઉપર ખરાબ અસર થશે. તમે જાણો જ છો ને. અને બની શકે કે આ વાતની જાણ જીજાજીને થાય અને સુધરી જાય. એવું બની શકે, પણ જે રીતે આદિત્ય કુમારનો સ્વભાવ છે ને એ પ્રમાણે જરાય નથી લાગતું. છતાંય જોઈએ આગળ શું થાય. પણ સીધી એવી વાત છે મમ્મી, હવે આવું કંઈ થયું છે ને તો તમારે ને મારે બધી હકીકત એમને કહેવી જ પડશે. આદિત્ય કુમાર, શૂટ અહીંયા વિજય કુમારના? હા, વિજય કુમારના છે. અને મને કેમ બોલાવ્યો? કામ હતું એટલા માટે. કામ હોય તો જ બોલાવ્યા હોય ને. બોલો ને મમ્મીજી. શું આદિત્ય કુમાર, તમે ફોનમાં એવી વાત કરી કે એક તમારે અગત્યનું કામ છે અને એ મને પૂછીને પછી કરવાનું છે, એટલા માટે મેં અહીંયા હાજરી આપી છે. બાકી તો હું એમ જ કહેવાનો હતો કે વિજય કુમારને જ બોલાવી લ્યો ને, મને શું કામ બોલાવવાનું? ખબર હતી મને એવું કંઈક કહીશ ને તો જ આવશો, નહીં તો નહીં આવો. કંઈક કામની વાત છે કે કંઈક કહેવું છે તો તમે અહીંયા પગ જ ન મૂકો. એટલે જ મારે બહાનું કાઢવું પડ્યું કે એક કામ છે અને એના વિશેની ઇન્ફોર્મેશન તમારી પાસેથી જોઈએ છે. તમે આવો તો કામ થાય. એટલા માટે મેં તમને ફોન કરીને એટલે કે જુઠ્ઠું બોલીને અહીંયા બોલાવ્યા. જુઠ્ઠું? હા, વાત કરવી છે તમારી સાથે. શેના વિશે?
વિજયકુમાર વિશે. મારે નથી સાંભળ્યું, મારે ઘણું બધું કામ છે. મારે કહેવી છે ને, પણ એની સાથે આમ પણ મારે કંઈ બનતું નથી ને મેં ના જ પાડી છે. મને નહીં બોલાવવાનો, એ મને નહીં બોલાવે, હું એને નહીં બોલાવું. જો આદિત્ય કુમાર, અત્યારે ઘરમાં કોઈ નથી, બધા બહાર ગયા છે ને, એટલે તમને વાત જણાવી દઉં તો તમે જાણી લો ને તો વધારે સારું. શું જાણવાનું છે? એ જ કે તમે આ બધી પ્રોપર્ટી છેલ્લે વિજયકુમારને જ આપવાના છો. કાંઈ વાંધો નહીં, મારે ક્યાં જોતી છે? પણ મેં ક્યાં કહ્યું છે કે પ્રોપર્ટી મારે વિજયકુમારને આપવી છે? હું ક્યાં કંઈ એવું કહું જ છું? હું તો માત્ર ને માત્ર તમને સાચી વસ્તુનું ભાન કરાવું છું. પણ મને લાગે છે કે તમને સાચી વસ્તુ દેખાતી જ નથી. તમને એમ લાગે છે કે બધા તમારા વિરોધી છે, બધા તમારાથી ઊંધા ચાલે છે, કોઈ તમારી માન નથી જાળવતું. અરે તમે આ ઘરના મોટા જમાઈ છો અને મોટા જમાઈનું સ્થાન મોટી જગ્યાએ જ હોય. હતો હું મોટો જમાઈ. આ મોટા જમાઈનો જે તાજ આવે ને એ કાઢીને મેં વિજયને પહેરાવી દીધો છે કે લે હવે તું મોટો જમાઈ, આ ઘરનું બધું તું સાચવજે. એમ? સરસ. તમે જ્યારે મારી દીકરી મીરા સાથે લગ્ન કર્યા ને ત્યારે મને હતું કે મને મારો દીકરો મળી ગયો, અને ત્યારે તમારો સ્વભાવ આવો હતો પણ નહીં. તમે હંમેશા મારી દરેક વસ્તુમાં મારો સાથ આપતા, નાની નાની વાતમાં પણ મને પૂછતા. કોઈ દિવસ આવું માન અપમાન સન્માન જેવું તમે નથી રાખ્યું. પણ જ્યારથી દામિનીના લગ્ન થયા, વિજયકુમાર આપણા ઘરમાં જમાઈ બનીને આવ્યા, ત્યારથી ખબર નહીં તમને કેમ એવું લાગે છે. પણ તમને એવું કદાચ લાગે પણ ને તો એનું એક કારણ છે. વિજયકુમારને માન વધારે આપવું, એમનું પૂછી પૂછીને કામ કરવું, એમની સાથે સારી રીતે વર્તન કરવું અને ક્યારેય એમને ઊંચા અવાજે ન બોલવું ને એનું મહત્ત્વનું એક કારણ છે. શું? કદાચ તમે નહીં જાણતા હો, પણ વિજયકુમારને એક બીમારી છે. બીમારી? હા. ફરીથી કંઈ નાટક નથી કરી આને મારી સાથે? તમને નાટક લાગે છે? કોઈ માણસની બીમારી વિશે, હા, મારી દીકરીના વર વિશે હું કોઈ નાટક કરું? હું બહાનું કાઢું? હા, મજાકની વાત નથી. તો ચિંતા નહીં કરતા, હું લઈ જઈશ સારામાં સારા દવાખાને, એમનો ઈલાજ કરાવીશ. અત્યારે એમનો ઈલાજ ચાલુ જ છે. એમનું હૃદય પહોળું પડતું જાય છે, અને આ વાતની જાણ મને અને દામિનીને બે જણને જ હતી. અને અમે ઈચ્છતા નહોતા કે આ વાત કોઈને પણ ખબર પડે. પણ હા, રોજ રોજ ઝઘડા થવા, વિજયકુમારને મન ફાવે એવું તમારે ઉતારી પાડવું, મન ફાવે એવું વર્તન કરવું, એટલે આજે મારે તમને બોલાવવા પડ્યા અને વાત કરવી પડી. તમને આ વાતની જાણ હતી તો પછી મને કહેવું જોઈએ ને. અને જો શું છે ને કે બીમાર હોય ને માણસ, તો એને ઘણા બધા લોકો આશ્વાસન આપે, સલાહો આપે, તો એ માણસ ન તૂટતો હોય ને ક્યારેક ક્યારેક તો પણ તૂટી જાય. ખબર છે ને, આપણા સમાજની તો કડવી વાસ્તવિકતા છે. અરે કોઈની ખબર જોવા જઈએ ને તો પણ એ માણસ સાજો હોય ને તો એને અડધો બીમાર કરી દેવાનો. ખબર છે, આમ કહેશે અરે જવા દો ને, તમારા જેવી જ પરિસ્થિતિ અમારા બાજુવાળાની થઈ હતી, અને જુઓ ને એ તો બિચારા 10 જ દિવસમાં ઉકલી ગયા. અને પેલો જે સાજો થતો હોય ને માણસ, એ પણ ન થઈ શકે. એટલે મેં વિચાર કર્યો કે જ્યાં સુધી જેટલું જીવે ને ત્યાં સુધી એ માણસને હંમેશા ખુશી જ આપવાની. અને કહેવાય છે ને કે જેનું આયુષ્ય જ ટૂંકું છે, આપણને ખબર જ છે આટલા ઈલાજ પછી પણ એનો કોઈ રસ્તો નીકળે એવું નથી, તો એને ખુશી આપવું એ કોઈ ગુનો છે? નહીં, તમે સાચા છો. મતલબમાં તમે જે કંઈ પણ કરી રહ્યા હતા એ બરાબર હતું, કારણ કે મેં તો હંમેશા એમને દુઃખ જ આપ્યું છે. ક્યાં છે? એમને ફોન કરીને બોલાવો ને. એ હમણાં આપણા ઘરે જ આવે છે. પણ મહેરબાની કરીને જે વસ્તુ પહેલાં થઈને એ હવે નહીં કરતા હો. મમ્મી, જુઓ મમ્મી, શું કામ હતું? અત્યારે અચાનક આવી રીતે કેમ બોલાવ્યું? મેં જ કહ્યું હતું. ઇન્સલ્ટ કરવાનું રહી ગયું હશે ને જીજાજી? એવું જ સમજી લો, કારણ કે હવે પછી નક્કી કર્યું છે કે મમ્મી અને મેં કે આ ઘરની અંદર કોઈ પણ કામકાજ હોય, કંઈ પણ જરૂરિયાત હોય, તમને પૂછીને કરવાનું. ના ના, મને અને વિજયકુમારને બંનેને પૂછીને કરવાનું. હા, સાચું કહે છે.
આદિત્ય કુમાર આજે સામેથી મને મળવા આવ્યા હતા. ખબર નહીં એમનામાં અચાનક બદલાવ આવી ગયો. કહેતા હતા કે અત્યાર સુધી મારું માઇન્ડ કામ નહોતું કરતું, હું શું કરી રહ્યો છું એ સમજ નહોતી પડતી, એટલા માટે આવું બધું ચાલતું હતું. પણ હવે એમનું કહેવું એમ છે કે એક જ ઘરમાં વારંવાર જઈ અને અપમાન કરવું કોઈ પણ વ્યક્તિનું એ યોગ્ય નથી. એટલા માટે એ જો ખોટું ન લગાડતા વિજયકુમાર, પણ એમનો પણ કોઈ એવો ઈરાદો નહોતો કે વારંવાર તમારું અપમાન કરે, પણ ક્યારેક ક્યારેક કહેવાય ને કે માણસનો ગુસ્સો એના પર હાવી થઈ જાય. મમ્મી મારો પણ ક્યાં એવો ઈરાદો હતો? મમ્મી મારો પણ ક્યાં એવો ઈરાદો હતો કે હું એમને નીચા દેખાડું? મારા સાઢુભાઈ છે તો મને પણ એમના પ્રત્યે સન્માન હોય ને. હા, જો 100 વાતની એક વાત છે. વાત તમારી કે આદિત્યની છે જ નહીં. મમ્મી મેચ્યોર છે, ઉંમરલાયક છે, એમને બધી જ ખબર પડે છે કે એને કયું પગલું ક્યાં ને કેવી રીતે ભરવું છે. પણ તમને લોકોને એટલા માટે બધું પૂછીને કરતા હોય, તમને બંનેના દીકરાઓને જેમ માને છે. વાત એવી નથી કે મમ્મી પોતાના કામ પોતે કરી નથી શકતા, એ મેચ્યોર છે, એમની પાસે પૈસા પણ છે. પણ મમ્મી તમને બંનેને એટલા માટે બધું પૂછતા હોય, એટલા માટે આગળ કરતા હોય કે તમે બંનેમાં દીકરા જેવા છો અને તમને લોકોને પણ સારું લાગે કે તમને માન અને સન્માન મળે છે. હવે આવી વાતમાં પણ તમે બંને ઝઘડો કરો તો એ વાત ખોટી છે ને. ઝઘડો હું જ કરતો હતો. વિજયકુમાર તો બિચારા ક્યારેય કંઈ બોલ્યા જ નથી. ખરેખર ભૂલ મારી જ હતી કે હરેક વાતમાં મને ખોટું લાગી જતું હતું. અને તને તો મારા સ્વભાવની ખબર છે ને, મને કોઈ થોડુંક આમ તેમ મારો વધારે વખાણ ન થાય એટલે મને તરત ખોટું લાગી જાય. વિજયકુમાર, હું દિલથી માફી માગું છું કે અત્યાર સુધી મેં ઘણીવાર તમને તુકારે બોલાવ્યા, ન કહેવાના શબ્દો કીધા, ખીજાણો, ઘરમાં તમે આવો ત્યારે અપમાનિત કર્યા હતા. એ બદલ માફી માગું છું. અરે માફી માંગવાની કાંઈ જરૂર નથી. હું પણ તમને એ સમજાવવા માંગતો હતો કે તમારા પ્રત્યે મારા મનમાં કંઈ પણ પ્રકારનો રોષ નથી, છતાં પણ તમે જો સમજવા નહીં માગતા હતા તો હું શું કરવાનું? અત્યારે તમને સમજણ પડી ગઈ છે, બસ મારા માટે મોટી વાત છે. અને આ રીતે કોઈ દિવસ માફી નહીં માગતા. તમે મારા ભાઈ જેવા જ છો. અરે હું તો ભાઈ જ માનું છું. ભાઈ જેવા છો શું? હા, બસ. આમાં વારો તારો કરે છે. અરે એટલે હું ખાલી કહું છું, બીજું ફરિયાદ નથી કરતો, ખાલી કહું છું. પણ ખરેખર છે ને આજે એવું લાગે છે નહીં દામિની બેટા કે સૂરજ કઈ બીજી બાજુ ઉગી નીકળ્યો. એ તો મને પણ લાગે છે. પહેલી વાર આટલા શાંત જોયા છે, નહીતર તો ઉકળાટ જ હોય. મમ્મી નવો શર્ટ લાવ્યા છે, વખાણ કર્યા કે નહીં? ના ના, હા એવું કાંઈ નથી. બાકી આ લકી તમારી બહુ મસ્ત છે અને શર્ટ તો એકદમ વાહ. પણ મને એક વાર કહો કે તમે આ મજાક તો નથી કરતા ને? બિલકુલ નહીં. અરે હું શું કામ મજાક કરું? હા, તમે એને બીજાની તારીફ કરો તો શોખ તો લાગવાનો જ છે ને અમને લોકોને કે જીજાજી કોઈની તારીફ કરી રહ્યા છે. અરે દામિની, તારા પણ વખાણ કરવા જોઈએ. સાડી બહુ મસ્ત પહેરી છે. હા, નવી લઈ દીધી લાગે છે. શું છે કે આદિત્ય કુમારે આજ સુધી એમના વખાણ સાંભળ્યા જ છે, કોઈના કર્યા નથી ને, એટલે આજે એક સાથે બધાના વખાણ કરી લેશે. આદિ, વખાણ કરવામાં ને મસ્કા મારવામાં ફરક હોય. મસ્કા નથી મારતો, સાચું. એટલે તમે મસ્કા મારો છો? બિલકુલ નહીં. મીરાબેન કેમ એવું કહે છે? એ તો ખાલી એમ જ કહે છે, કારણ કે એનું મેં કંઈ કીધું નહીં એટલે. પણ મારી પત્નીનો સ્વભાવ બહુ સારો છે. એ મને હર હંમેશા સમજાવતી, સારી રીતે મારું ધ્યાન રાખતી, એના માટે આભાર તારો. અને રહ્યા વાત મમ્મીજીની, તો મમ્મીજી તમે પણ ખરેખર બહુ શાંત સ્વભાવના અને સમજુ વ્યક્તિ છો. ને આ દીકરા સમજ્યા ને એ તમારા માટે બહુ મોટી વાત કહેવાય. બાકી જમાઈ તરીકે તમે ક્યારેય અમને આ ઘરમાં નથી રાખ્યા. દીકરાઓ જ સમજ્યા છે. એટલા માટે હું તમારો ખૂબ આભારી છું કે મોટા જમાઈ તરીકે તમે મને ઘણું માનપાન આપ્યું છે, પણ મેં ભૂલ કરી. જુઓ એક વાત કહું આદિત્ય કુમાર, તમારે બંને જણ જોડે મારી 2 દીકરીઓ મેં વડાવી છે. અને દીકરીઓને જે આખી જિંદગી સાચવનાર વ્યક્તિ છે ને, એના તો પગ ધોઈને પીએ ને તો પણ ઓછું. કારણ કે મા બાપ હંમેશા એવું વિચારે કે એમની દીકરીને જે ઘરમાં આપી છે ને ત્યાં સુખી રહે. કારણ કે ત્યાં બધા જ એના માટે પારકા છે, માત્ર પતિ એનો પોતાનો છે, જેના પગલે પગલે ચાલીને ત્યાં ગઈ હોય. અને મહત્ત્વની વાત તો એ હતી કે દામિની વિજયકુમારને ત્યાં ગઈને લગ્ન કરીને,
પછી ક્યારેય કોઈ ફરિયાદ નથી આવી અને તમારે ત્યાંથી પણ ફરિયાદ નથી આવી, પણ તમારો આ થોડો કચકચ્યો સ્વભાવ. આ મમ્મી એટલે મસ્કા મારવાની કે વખાણ કરવાની જરૂર નથી, એટલે કે ખાસ નથી. કાંઈ વાંધો નહીં, તો કે સાળી છે ને. હા, એવું બને ક્યારેક ક્યારેક કે આપણે ન વિચાર્યું હોય ને એવા શબ્દો પણ કોઈક આપણને કહી જાય. પણ કંઈ વાંધો નહીં, દેર આએ દુરુસ્ત આએ. હવે મને એટલી ખબર પડે છે કે કે હવે હવે જે કંઈ પણ કંઈ કાર્યક્રમ હશે કે કંઈ ઘરમાં તમારે કામ હશે તો પહેલા તમે મને પૂછશો અને હું રજા મંજૂરી આપું પછી તમે નક્કી કરશો કે શું કરવું શું નહીં. બરાબર ને? 100%ની વાત છે. હતા ત્યાં જ આવીને ઊભા રહે. એટલે દીદી સાંભળ્યું નથી? કૂતરાની પૂંછડીને ગમે તે જમીનમાં દાટો ને ઈ વાંકીને વાંકી જ રહી. યા. સારી છું ને, હું તો ગમે તે કહી શકું. આ સારું હતું. તો વિજય કુમારને પૂછીને જ કરજો એટલે એમને પણ આનંદ રહે. જુઓ, ના, હું એ લોકો મને પૂછે ને હું તમને પૂછીશ કે શું કરવું છે. ચલો સરસ, બહુ સારું થયું. હવે એક કામ કરશો, તમે બંને ચા નાસ્તો બનાવો અને વિજયકુમાર, તમારે એક કામ મેં તમને સોંપ્યું હતું, યાદ છે ને? મને તો યાદ નથી. ભૂલી ગયા? અરે યાદ દેવરાવ. હા, નાકા પર મીઠાઈની દુકાન છે ને, ત્યાં જઈને આજે મીઠાઈ લાવવાની છે તમારે. તો તમે બંને ચા નાસ્તાની તૈયારી કરો. વિજયકુમાર, મીઠાઈ લઈને આવો, ચલો. જલ્દી જ લઈને આવું છું. કોફી બનાવજે મારા માટે. હા, કોફી બનાવજે આદિ માટે. હું સાવ શાંત રહ્યો હતો, હું એક શબ્દ કાંઈ નથી બોલ્યો. મને ઘડી ગુસ્સો આવ્યો તો એનું મોઢું જોયું તમે? મેં માફી માંગી, તમે જોયું નહીં હરખું, મેં માફી માંગી તો એને આમ કેવી રીતના રહેવા દો ને, માફી નથી માંગી, એવું કોણ કરતું હશે? અરે પણ આટલી મોટી વાત કરીને મેં તમને, છતાંય તમે આવું કરો છો. છોડો ને આ વાતને, હા ને?